ગુડ મોર્નિંગ એવરીવન. ચલો લાસ્ટમાં આપણે બોનસ ઇશ્યુનો ટોપિક ડિસ્કશન કર્યો હતો કે ઇન્સ્ટોરની બુક્સમાં એના ક્વેશ્ચન જોઈએ એટલે થોડો આઈડિયા આવશે. જેમ કે પહેલો જ ક્વેશ્ચન, એક્ઝામ્પલ નંબર 1, એકદમ બેઝિક દાખલો, 11.125 નંબરનો પેજ. આલ્ફા કંપની અનાઉન્સ કરે છે બોનસ શેર to its shareholder in the ratio of 2:3. 2 share for every 3 share held. Shareholder X, એક shareholder છે X, has a 6,000 share. Before announcement of bonus issue, how much share would he have? આની પાસે કેટલા શેર હશે આફ્ટર બોનસ ઇશ્યુ? બોનસ નો રેશિયો આપ્યો છે, મિસ્ટર એક્સ પાસે કેટલા શેર છે એ આપ્યો છે, અને બોનસ પછી મિસ્ટર એક્સ પાસે કેટલા શેર હશે. મળી શકે? ચલો 2 માર્ક્સ નો ક્વેશ્ચન છે, કરો સોલ્વ, ટ્રાય કરો. પ્રેઝન્ટેશન એ આપવું પડશે એક્ઝામમાં. કેલ્ક્યુલેટરમાં જોઈ શકો છો, ગણી શકો પહેલા, પછી એક્ઝામમાં પ્રેઝન્ટેશન કેમ કરવું એ બી ખબર પડશે આપણને. ચાલો, જેને જેવો આઈડિયા લખીને આપણે જોઈએ. ચલો તો આનું પ્રેઝન્ટેશન આપી દેવાનું આપણે. ચલો, મિસ્ટર એક્સ પાસે કેટલા શેર હતા પેલા, તો બોનસ કેટલા મળે એ લખીએ આપણે પહેલા. નંબર ઓફ બોનસ ઇશ્યુ ટુ મિસ્ટર એક્સ, નંબર ઓફ બોનસ શેર ઇશ્યુ. ટોટલ ક્વોન્ટિટી નથી આપી, ખાલી મિસ્ટર એક્સ નો જ હિસાબ આપ્યો. તો નંબર ઓફ બોનસ શેર ઇશ્યુ ટુ મિસ્ટર એક્સ. ચલો, એક્સ ની એક્ઝિસ્ટિંગ ક્વોન્ટિટી કેટલી છે? 6,000 મલ્ટીપ્લાય બાય બોનસ નો રેશિયો 2:2 નો મતલબ આટલા મળશે, અને પાછળ જે 3 લખ્યું એનો મતલબ આટલા હોય તો છેદમાં લખવાનો 3, આટલા હોય તો આટલા મળશે. તો 6,000 કેટલા? 4,000. અને તો પેલા બોનસ ની ક્વોન્ટિટી ગોતી દીધી આપણે. હવે એને જે ક્વેશ્ચન પૂછ્યો, આફ્ટર બોનસ ઇશ્યુ કેટલા છે? આફ્ટર બોનસ ઇશ્યુ, બોનસ પછી કેટલા છે? તો ઓલ્ડ એટલે એક્ઝિસ્ટિંગ કેટલા હતા? 6,000. બોનસ માં કેટલા મળ્યા? 4,000. કરી દીધો બેનો સરવાળો, કેટલા થઈ ગયા? આટલું પ્રેઝન્ટેશન આપી દેવાનું. ઓકે, ચલો ધ્યાન આફ્ટર આગળ વધીએ. ઓર તો આ ક્વેશ્ચન તમને આપી દીધો, બેનો સરવાળો કરીને સમજાવી દીધો ઇન્સ્ટિટ્યુટે પાછું. તો બોનસ નો રેશિયો આ, બોનસ માં એટલા મળશે, ટોટલ નંબર ઓફ શેર બોનસ પછી કેટલા છે? 10,000. ચલો, ત્યાર પછી શેમાંથી બોનસ આપી શકાય? તો ફ્રી રિઝર્વ માંથી, સિક્યુરિટી પ્રીમિયમ માંથી અને સીઆરઆર માંથી. ચલો, આ બોનસ આપવો હોય તો કઈ ટર્મ્સ કન્ડિશન છે? હા, આર્ટિકલમાં એસોસિએશનમાં પરમિશન હોવી જોઈએ, એજીએમ માં એને ઓથોરાઇઝ હોવું પડે, કોઈ ડિફોલ્ટ થયેલા ન હોય પેમેન્ટની અંદર, કોઈ પૈસા ચૂકવવાના બાકી હોવા જોઈએ નહીં. તો બાકીની થિયરી એક્સ્ટ્રા છે, કામની નથી, આપણે કામનો છે ટોપિક. આ સેન્કશન કર્યા ફુલ્લી પેડ અપ વાળાને બોનસ છે, અને આ કન્વર્ટ કર્યા બી માં 1 પાર્ટલી પેડ અપ ને કન્વર્ટ કર્યા ફુલ્લી. શેમાંથી અપાય? માત્ર ફ્રી રિઝર્વ. સીઆરઆર ને સિક્યુરિટી પ્રીમિયમ પાર્ટલી પેડ અપ વાળા માટે નથી, માત્ર કોના માટે છે? ફુલ્લી પેડ અપ. ચલો, આ હપ્તો માંગ્યો અને પછી સામસામે એડજસ્ટમેન્ટ કરશે હપ્તા, તો આ ત્રીજી જર્નલ હપ્તાની એડજસ્ટમેન્ટ કરી. ચલો, હવે ઇલુસ્ટ્રેશન નંબર 1 લઈએ.
પહેલો ક્વેશ્ચન હવે પેજ નંબર 12.128. ચાલો એમાં ઇલ્યુસ્ટ્રેશન નંબર 1 ક્યાંક કહે છે આપણને. શું કહે છે જરા વાંચવી. ફોલોઈંગ આઇટમ appear in the trial balance. વર્ડિંગ અંડરલાઈન કરજો બુક્સ લાવતા હોય તો. appear in the trial balance. બેલેન્સ શીટ નથી આપી, ટ્રાયલ બેલેન્સ આપી છે. લિસ્ટેડ કંપની છે, 31 માર્ચના રોજ 40,000 ઇક્વિટી છે. એક શેરની કિંમત કેટલી? 10. તો મેં પહેલા કીધું ફેસ વેલ્યુ આપી જશે એક્ઝામ. ચલો સીઆરઆર માં 55,000 છે. સિક્યુરિટી પ્રીમિયમ ચોખવટ કરી છે, કેશમાં જ છે. જનરલ રિઝર્વમાં કેટલા છે અને સરપ્લસમાં કયા છે તો કીધું છે પીએનએલ ખાતાની ક્રેડિટ બેલેન્સ છે એટલે નફો છે. કંપની ડિસાઈડ કરે છે ઇશ્યુ કરવા છે ઇક્વિટી શેર હોલ્ડરને બોનસ, અને બોનસનો રેટ આપ્યો છે. એક શેર બોનસ મળશે કોને? ફોર એવરી 4 શેર હેલ્ડ. જેની પાસે 4 હશે ને કેટલા બોનસ મળશે? 1 શેર. ફોર ધીસ પર્પઝ ઇટ ડિસાઈડ ધેટ, અને આવું કરવા માટે કંપનીએ ડિસાઈડ કર્યું. શું ડિસાઈડ કર્યું છે? ધેટ શુડ બી મિનિમમ રિડક્શન ઇન અ ફ્રી રિઝર્વ. આનો મતલબ એમ કે ફ્રી રિઝર્વ બને એટલું ઓછું વાપરવું. રિડક્શન એટલે ઘટાડો. તો આપણને ખબર જ છે, ન કીધું હોય તો પહેલા કોઈ દી ફ્રી રિઝર્વ યુઝ કરવી છે આપણે? તો પહેલા કોને યુઝ કરી? સીઆરઆર, પછી સિક્યોરિટી, અને પછી બેમાં નો હોય તો કોને ઘટાડવી છે? હા, તો આ સેન્ટેન્સ એવું કે બને એટલો ફ્રી રિઝર્વ ઓછો યુઝ કરજો, જૂનું પહેલા બધું યુઝ કરજો. ચલો તો પહેલી જર્નલ કઈ લખશું? તમને જર્નલ લખવાનું કીધું. નહીં, આમ પેલા જર્નલ કયા ટોપિકની લખશું? બોનસમાં શેર સીધા આપશું પેલા મંજૂર કરશો? હા, ચલો મંજૂરીની જર્નલ લખી. હવે સીઆરઆર અકાઉન્ટ ડેબિટ. હવે પાછો ક્વેશ્ચન થાય, પેલા સીધું આ લખશું તો રૂપિયા કેટલા? તો પહેલા હંમેશા જર્નલ નહીં લખાય, પેલા રૂપિયા ગોતી લેવાના. ચલો બોનસની ક્વોન્ટિટી અહીંયાથી મળી જાજો. 40,000 શેર ગુણ્યા 1/4, તો 10,000 બોનસ બહાર પાડ્યા. હવે જર્નલ બોલો, 10,000 ગુણ્યા 10 તો 1 લાખનું બોનસ આપવું છે. તો સીઆરઆર માં પહેલા કેટલા છે? 55 વાપરી નાખ્યા. સીઆરઆર ડેબિટ. પછી વાપરશો સિક્યુરિટી પ્રીમિયમ ડેબિટ 30, અને પછી વાપરી નાખો જનરલ રિઝર્વ 1,05,000. હા, ઘટે એટલા. સરસ. તો 55 સીઆરઆર માં, સિક્યુરિટી પ્રીમિયમ માં 30, અને જનરલ રિઝર્વ માં કેટલા ઘટ્યા? તો 15 જ વાપરો. અને ટુ બોનસ ટુ શેર હોલ્ડર, અને મંજૂર કર્યા કરે, સેન્કશન કર્યા કરે. હવે બોનસ આપો, ઇશ્યુ કરો. ચલો હવે લખશું બોનસ ટુ શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ. લો પૂરું થયું. રૂપિયા 1 લાખ, 10,000 ગુણ્યા 10. લો 2 જર્નલ, કામ પૂરું. ધેટ્સ ઓલ. મંજૂર કરે નાખ્યા. વર્કિંગ નોટ બનાવી દીધી. બોનસ શેર કઈ રીતે ગોતાય. ચલો બીજો ક્વેશ્ચન, ઇલુસ્ટ્રેશન નંબર 2. ચલો પાસ જર્નલ એન્ટ્રી ઇન ધ ફોલોઈંગ સર્કમસ્ટન્સ. એટલે અલગ અલગ સંજોગો, સર્કમસ્ટન્સ એટલે પરિસ્થિતિ, સંજોગો. અલગ અલગ કેસમાં તમારાની જર્નલ લખી દે. એટલે બે ટોપિક અલગ છે, એકબીજાને કશું લેવા દેવા નથી. ચલો એ લિમિટેડ with a subscribe capital, વર્ડિંગ લઈએ તો સબસ્ક્રાઇબ કેપિટલ 5 લાખ રૂપિયા છે. કન્સિસ્ટ, આ 5 લાખ કઈ રીતે બન્યા છે? કન્સિસ્ટ એટલે બનેલું. 50,000 ઇક્વિટી છે. એક શેરનો ભાવ કેટલો છે? 10. પણ હજી કોલ્ડ અપ કેપિટલ, જો બુક્સ લાવતા તને હાઇલાઇટ કરવી પડે. કયો વર્ડ લખ્યો હતો? કોલ્ડ અપ કેપિટલ. હતો કેટલાનો એક શેર? પણ હજી કોલ્ડ અપ કેટલું કર્યું છે? 7.5. આ બોનસ આપવું છે, રૂપિયા ડાયરેક્ટ કહી દીધા. 1,25,000 ડિક્લેર. બોનસ ડિક્લેર કરી દીધું 1,25. શેમાંથી આપ્યું? આઉટ ઓફ જનરલ રિઝર્વ. શું કામ આપ્યું? તો કહે છે તો બી એપ્લાય. આ પૈસા ક્યાં વાપરશે? એપ્લાય, વાપરવા, યુઝ કરવા. એપ્લાય ઇન મેકિંગ એક્ઝિસ્ટિંગ શેર ફુલ્લી પેડ અપ. તો આ કયું બોનસ આપ્યું? ફુલ્લી પેડ અપ વાળાને. ફુલ્લી પેડ અપ કે ફુલ્લી પેડ અપ ને કન્વર્ટ કરવાનું બોનસ હતું? હા, લખ્યું જો
કે આ પૈસા ક્યાં વાપરજો બોનસના એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડરને ફૂલ્લી પેડ કરવા. તો સીધી રીતે નું કીધું કન્વર્ટ કરવા, એને બદલે મરી મસાલા નાખ્યા. ચલો હપ્તો ડ્યુ કરો, પહેલા ફાઇનલ કોલ ડ્યુ કરો. ચલો શેર ફાઇનલ કોલ અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ. રૂપિયા મળી જાય 50,000 શેર, 10 માંથી 7.5 તો મંગાવી લીધા, બાકી કેટલા 2.5. બોલો 50,000 ગુણ્યા 2.5, હા તો 1 ને 25 નું બોનસ આપ્યું. ચલો બોનસ મંજૂર કરો. કોનો યુઝ કરશો પહેલા? જો કે અહીંયા કઈ જ દીધું હતું, નો કીધું તોય ખબર હતી. જનરલ રિઝર્વ અકાઉન્ટ ડેબિટ કેટલા 1,25,000 અને ટુ ઇક્વિટી શેર કે ફરીથી ટુ ઇક્વિટી શેર બોનસ મંજૂર કરવી છે. હા બોનસ ટુ શેર હોલ્ડર અકાઉન્ટ રૂપિયા 1 ને 25. હવે ચલો પૈસા માંગ્યા એ આપશે અને બોનસ ના શેર તો ઉપર ફાઇનલ કોલમાં જ આપી દીધા. તો સામ સામે ઓલી એન્ટ્રી શું કરવી પડશે? એડજસ્ટ. ફાઇનલ કોલ ને કઈ બેલેન્સ હોય? ડેબિટ. કેન્સલ કરવા ક્રેડિટ. અને બોનસ ને કઈ બેલેન્સ હોય? ક્રેડિટ. કેન્સલ કરવા ડેબિટ. તો સામ સામે એન્ટ્રી પાડી દો. બોનસ ટુ શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ ટુ ફાઇનલ કોલ રૂપિયા 1,25,000. લો આ પહેલાની જર્નલ આવી ગઈ. આ એ ટોપિક જનરલ રિઝર્વ બોનસ અને ફાઇનલ કોલ ટુ ઇક્વિટી શેર અને સામ સામી એન્ટ્રી એડજસ્ટ કરી. દેખાય છે? પણ સર આને પહેલા મેં કીધું તો ખરી, પહેલા આ લખો કોઈ ફરક પડતો નથી. તમને બે માં જે પહેલા મજા આવી લખી. ચલો હવે બીજો ટોપિક કે એમને માન લો એ લિમિટેડ પાસે હેવિંગ એટલે હોવું ફુલ્લી પેડ અપ કેપિટલ હોત તો રૂપિયા જો આપતે ફેરવી નાખ્યા. ફુલ્લી પેડ અપ કેપિટલ છે કેટલા રૂપિયાનો? 50 લાખ. આ કઈ રીતે બન્યા છે? તો કન્સિસ્ટિંગ ઇક્વિટી શેર ઓફ ₹10 ઈચ. કઈ નવું કઈ દેખાણું હોય તો એ અને બી માં શું પોઈન્ટમાં ફરક આવે? આમાં ક્વોન્ટિટી આપી, તેમાં ક્વોન્ટિટી નથી આપી. મળી શકે ક્વોન્ટિટી? ફુલ્લી પેડ અપ છે તો શું કરતા? ફુલ્લી પેડ અપ ને ફુલ્લી પેડ અપ વડે ડિવાઈડ કરતા. તો ડિવાઈડ કરો 50 લાખ ને 10 વડે, હા તો ક્વોન્ટિટી મળી ગઈ 5. હેડ એ જનરલ રિઝર્વ, કંપની પાસે જનરલ રિઝર્વ 9 લાખ રૂપિયાનો છે. બીજું કોઈ રિઝર્વ બતાડ્યું? ઇટ વોઝ રિઝોલ્વ એટલે રિઝોલ્યુશન પાસ કર્યો, ઠરાવ પસાર કર્યો. શેને લગતો? ટુ કેપિટલાઇઝ. તો યાદ કરો કેપિટલાઇઝ. બોનસ શેર નું બીજું નામ હતું કેપિટલાઇઝેશન ઓફ પ્રોફિટ. કેપિટલાઇઝેશન ઓફ પ્રોફિટ. તો કંપનીએ ઠરાવ પસાર કર્યો. શેનો ઠરાવ પસાર કર્યો? તો કે આપણે એને કન્વર્ટ કરવા છે. કેટલા રૂપિયા? 5 લાખ. શેમાંથી? આઉટ ઓફ જનરલ રિઝર્વ. શું કામ વાપરવા? શેનો ઠરાવ શું છે? તો લખ્યું બાય ઇશ્યુ 50,000. વર્ડ જોજો 50,000 ફુલ્લી પેડ અપ બોનસ. એક શેર કેટલા રૂપિયા? 10 રૂપિયા. ઈચ શેર હોલ્ડર ગેટ દરેક લોકોને 1 શેર મળશે. કેટલા એ? ફોર 10 શેર. જોકે ક્વોન્ટિટી ગોતવાની હતી નહીં. કેમ? કારણ કે ક્વોન્ટિટી આપી દીધી. બોનસ કેટલા 12 આપ્યા. હા નો આપ્યો તો આ ગોતવા કામ લાગે. કેટલા આપશું? તો કીધું 1 શેર આપશું. કેટલા એ? એવરી 10 શેર. તો ટોટલ કંપની પાસે કેટલા શેર હતા? 5 લાખ ગુણ્યા 1 ભાગ્યા 10, હા તો 50 તો આપ્યું હતું દાખલા. નો આપ્યો તોય ગોતી શકત આપણે. તો ક્વોન્ટિટી મળી ગઈ આપણને, ઓલરેડી આપી છે. લો આની જર્નલ લખો. હવે પાર્ટલી પેડ અપ ને ફુલ્લી પેડ અપ માં કન્વર્ટ કરવાનો બોનસ છે. ખુદ ફુલ્લી પેડ અપ હતા તો બે જર્નલ આવશે. પહેલા બોનસ શેર મંજૂર કરો. પહેલા કોનો યુઝ થાય? પણ છે જ નહીં. પછી કોનો યુઝ થાય? પણ દાખલામાં આપ્યું જ નથી. તો બધું હું ફ્રી રિઝર્વ. એમાં પહેલું કોણ? જનરલ. સીધા જ વાપરી. જનરલ રિઝર્વ અકાઉન્ટ ડેબિટ 9 લાખ. 9 લાખ ટોટલ બેલેન્સ આપણે જે વાપરાય 50,000 શેર ગુણ્યા 10 5 લાખ. જનરલ રિઝર્વ ડેબિટ ટુ બોનસ શેર ટુ શેર હોલ્ડર. કેન્સલ આપો. ચલો શેર બી આપો, બોનસ શેર હવે
આપી દો. બોનસ ટુ શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ 50,000 ગુણ્યા 10 કેટલા થઈ જાય 5 લાખ. એટલે બીજી દાખલો થઈ ગયો પૂરો. આપણે તો ગણતરી બોલીશ 50,000 ગુણ્યા 10 જો બધી ગણતરી બોલ્યા એટલે પૂરો દાખલો. ત્રીજો દાખલો છે. કેટલા હોશિયાર તમે આવડવા જ મળ્યું છે. હવે હું આપ્યું જો બેલેન્સ શીટ બનાવવાનું તો કામ જ થઈ જાય. ખુદ છાપીને જ આપ્યો હું લખવાનું ફોર્મેટ આપ્યું છે. અને મારો દાખલો તો અઘરો હતો કારણ કે મેં તો ફોર્મેટ નહોતો આપ્યો. ફોર્મેટ જાતે બનાવતા. જો ફોર્મેટ આપ્યું પહેલો હું આપી દીધું નોટ્સમાં ઓથોરાઇઝ જો આપી દીધું ઓથોરાઇઝ. પછી હું લખતા ઇશ્યુ સબસ્ક્રાઇબ કહેવાય. આ નોટ્સ ટુ અકાઉન્ટ ડાયરેક્ટ આપી જો લખી ફોલોવિંગ નોટ્સ ટુ અકાઉન્ટ આપ્યું છે. એમાં હું આપ્યું ઇશ્યુ સબસ્ક્રાઇબ આટલા રૂપિયાના પ્રેફરન્સ શેર છે બધા ફૂલ્લી પેડ. આટલા ઇક્વિટી શેર છે એક કેટલાનો બાજુમાં હું લખ્યું છું 8 નો પેડ અપ છે. બોલો ફૂલ્લી પેડ અપ છે ઘટે છે કાંઈ? કેટલા ઘટે પર શેર? 2 ઘટે. ચલો આટલું તો ખબર પડી. પછી રિઝર્વ એન્ડ સરપ્લસ ના લિસ્ટ આપી દીધા ડાયરેક્ટ. અને એક આપ્યું જો સિક્યુર લોન. કાલનો આપણો દાખલો જે હતો ને એ દાખલાનું ડિસ્કશન કર્યું આપણે. એમાં કાલનો આ દાખલો તમે જો ડિબેન્ચર દેખાતા હતા. કાલે આપણે આ 2 નોટ્સ બનાવી હતી. શેર હોલ્ડરના ફંડમાં શેર કેપિટલની નોટ્સ બનાવી હતી. રિઝર્વ એન્ડ સરપ્લસની નોટ બનાવી. પણ આની નોટ બાકી હતી નીચે. એટલે કાલે જોઈશું ને તો બે બેલેન્સ મેચ નહીં થયું. કારણ કે આ કયું કહેવાય? આ ડિબેન્ચર શું કહેવાય? રિઝર્વ એન્ડ સરપ્લસ કહેવાય. આ લોંગ ટર્મ લાયબિલિટી હતી. શું હતી આ? લોંગ ટર્મ લાયબિલિટી. તો લોંગ ટર્મ લાયબિલિટીના ટાઇટલ નીચે જાય. તો જો અહીંયા આપ્યું છે લોંગ ટર્મ લાયબિલિટીનું ટાઇટલ. જો સિક્યોર લોન કેટલાના છે આ વખતે? 12%ના ડિબેન્ચર. એકની વેલ્યુ 100. ચલો ત્યાર પછી કેવી છે? ઓન 1st એપ્રિલ કઈ 1st એપ્રિલ 2022 કંપની હેઝ મેડ ફાઇનલ કોલ રૂપિયા 2 each. કેટલા શેર હતા? 90,000. હવે જોજો વર્ડ ધ કોલ મની વોઝ રિસીવ્ડ. ચલો યાદ કરો ફુલ્લી પેડ બોનસ આપવાના કેટલા રસ્તા હતા? 2. એટલે પાર્ટલી પેડ અપ ને ફુલ્લી પેડ અપ આપવા હોય શેર તો કેટલા રસ્તા હતા? 2. કયા 2 રસ્તા? આઈધર હપ્તો મંગાવો નો આપે તો એને કન્વર્ટ કરી દો, અથવા બીજો રસ્તો તો હપ્તો માંગો ને પૈસા મળે. 2 માંથી એક રસ્તો. ત્રીજા કેસમાં નકર ફુલ્લી પેડ અપ મળે જ નહીં. તો જો કંપનીએ શું કર્યું? આ ફુલ્લી પેડ અપ માટે હપ્તો મંગાવ્યો પૈસા તો મેં કાલના દાખલામાં છેલ્લામાં અલગથી લખાયું જો પોઈન્ટ યાદ રહે એટલે કે કોલ મની રિસીવ. જો આમાં આપ્યું છે એટલે આપણે ધારવાનું આવવાનું નથી કે એને રોકડા આપ્યા છે કે નહીં આપ્યા. ધેર આફ્ટર ત્યારબાદ કંપની ડિસાઈડ કરે છે. શું ડિસાઈડ કરે છે? કેપિટલાઇઝ ઇટ્સ રિઝર્વ. કેપિટલાઇઝ એટલે નફાને મૂડીમાં ફેરવવાનું. બાય વે ઓફ એટલે આ રીતે. કઈ રીતે ફેરવો છે? રિઝર્વને બોનસ આપીને મૂડીમાં ફેરવો છે. રેટ બી આપ્યો છે 1 શેર ફોર એવરી 4 શેર. જેની પાસે કેટલા છે? 4. એને કેટલા મળશે? તો કંપની પાસે 90,000 શેર છે. 90,000 ગુણ્યા 1/4 22,500. તો એ ક્વોન્ટિટી મળી ગઈ. શો નેસેસરી એન્ટ્રી ઇન અ બુક ઓફ કંપની. અને હવે પાછી કહેજો પ્રિપેર એક્સ્ટ્રાક્ટ ઓફ બેલેન્સ શીટ. વર્ડ ક્યાંક નવો આવ્યો એક્સ્ટ્રાક્ટ. આગળ આવશે એનપીઓ નામના ચેપ્ટરમાં. એક્સ્ટ્રાક્ટ નો મતલબ થાય આખી બેલેન્સ શીટ નથી આપી. જેટલી કામની તેટલી અલગ કરો. એક્સ્ટ્રાક્ટ નો મતલબ અલગ કરો. તો આખી બેલેન્સ શીટ નથી આપી. બેલેન્સ શીટમાં જેટલું ખાલી જોતું હતું એટલું છે પણ અધૂરું આપ્યું. એટલે આમ કે જાઓ બોલો એસેટ સાઈડ કઈ છે તો એસેટ ના ડેટા નથી તો આટલું જ જોતું હતું આટલું આપ્યું. અને એક્સ્ટ્રાક્ટ બેલેન્સ શીટ કહેવાય. કેવી કહેવાય? એટલે અધૂરી માહિતી. પૂરા 2 બાજુના ડેટા હોય નહીં એને એક્સ્ટ્રાક્ટ બેલેન્સ શીટ કહેવાય.
તો વર્ડ પાછો સમજી લીધો આપણે. પ્રિપેર extract of balance sheet immediately after bonus share issue. એઝ્યુમ કરજો, ધારી લેજો કે બોનસ બારા પાડવા કે રૂલ્સ રેગ્યુલેશન હતા ને બધા, આ તો ગઈ છે. ધ કંપની હેઝ, એઝ્યુમ કરજો, કંપની હેઝ પાસ નેસેસરી રિઝોલ્યુશન, એટલે કે જે કંઈ ઠરાવ કાયદો પસાર કરવો પડતો હશે એ જનરલ મિટિંગમાં બોર્ડ ઓફ ડિરેક્ટરે વર્ક કરી દીધો. કેને લગતો હતો કે ફોર ઇન્ક્રીઝિંગ ઓથોરાઇઝ કેપિટલ. કેમ આવું લખ્યું વિચારો. તો એના માટે તમારે પહેલા ઉપર જવું પડે. ઓથોરાઇઝ કેપિટલ કેટલા શેરનો? તો ઇક્વિટીનો. અરે પ્રેફરન્સ શેર છે પહેલા, ઇક્વિટી બોલું છું. આપણે બોનસ ઇક્વિટીને આપવાના, પ્રેફરન્સ શેર નથી આપવાના. એમાંથી ઓલરેડી કેટલા બહાર પાડી દીધા? અમારે બોનસ કેટલા આપવા છે? 22,500 ભેગા કરો, 90 વત્તા 22,500. હા, તો આની કરતા વધી ગઈ, જો ઓથોરિટી કરતા વધી ગઈ. એટલે શું કહે છે આ? કે ઓથોરિટી કરતા કોઈ દી વધી શકે નહીં. તો ઓથોરિટી કરતા વધારવા માટે જે કઈ ડિસિઝન લેવાનું હશે એ મીટિંગમાં લેવાઈ ગયું છે. તો ઓથોરિટી વધારવાના કેટલા ઓપ્શન હતા? કયા બે ઓપ્શન હતા? એક તો જેટલી ક્વોન્ટિટી બોનસની બારે પડે એટલાથી વધારે, અથવા બીજો ઓપ્શન હતો પેલા જેટલા યુઝ કરવાના બાકી પેલા યુઝ કરવાના, અને પછી ઉપર જે ઘટે એટલા વધારવા. તમારા પાસે બેમાં જે મજા આવે. ચલો, તો આપણે સ્ટેપ બાય સ્ટેપ મનમાં વિચારતા જશું. બોનસની ક્વોન્ટિટી કેટલી મળી? 22,500. હપ્તો કેટલો માંગવાનો બાકી છે? આટલું થઈ ગયું. ચલો, હપ્તો ડ્યુ કરો પહેલા. શેર ફાઇનલ કોલ અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ. ક્વોન્ટિટી તો આપીને હપ્તો આપી દીધો છે. 90,000 ગુણ્યા 2, 1,80,000. ચલો, પૈસા મળી જાય છે કે બોનસ મંજૂર કરો કન્વર્ટમાં? પૈસા મળે તો લઈ લો પૈસા. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ શેર ફાઇનલ કોલ અકાઉન્ટ. ક્લિયર કામ? પાક્કું છે? ચલો નેક્સ્ટ પોઈન્ટ. હપ્તો એ મળી ગયો, ફુલ્લી પેડ થઈ ગયો. આપો બોનસ. તો પેલા મંજૂર કરો, બોનસ મંજૂર કરો. ચલો, બોનસ મંજૂર કરવાની જરૂર. પહેલું કોને યુઝ કરવાનું? તો જનરલિઝમમાં દેખાય છે ક્યાંય સીઆરઆર દેખાય છે? નહીં, તો નહીં યુઝ થાય. પછી કોનો યુઝ કરો? સિક્યુરિટી છે ક્યાંય? બધો કેશમાં છે? હા, તો વાપરી નાખો 20,000. તો સિક્યુરિટી પ્રીમિયમ ડેબિટ 20,000. ચલો, પછી ઘટે તો ફ્રી રિઝર્વ. એમાં કોણ પહેલા? જનરલ છે ક્યાંય? હા, 1,60,000. પેલા આપણે બોનસની કોણ રૂપિયા ગોતી લઈ. 22,500 ગુણ્યા 10. એમાંથી હજી પ્રીમિયમમાંથી 20,000 જ વાપર્યા. કેટલા ઘટે છે? તો જનરલ રિઝર્વ પૂરું વપરાઈ જશે. જનરલ રિઝર્વ અકાઉન્ટ ડેબિટ 1,60,000 આ વપરાય. હવે ઘટ્યા તો કોને વાપરી નાખો? ફટાફટ ઉતાવળ રાખે. અરે ક્રમમાં જ નામ આપ્યું, વાપરે જ મળવા. તો સેકન્ડ, આપણે જે ચેપ્ટર ચાલુ છે સેકન્ડ પેજ હતું ને, જે એમાં નીચે જ પેલું લખ્યું રીવેલ્યુએશન રિઝર્વ યુઝ થશે નહીં. આવું ક્યાંક લખ્યું હતું. જો આપણું ચેપ્ટર ચાલુ છે ને પછીના જ પેજ ઉપર છેલ્લે લાસ્ટમાં બોનસ અંડરલાઈન બી કરીશ, બધું જ હતું. શુડ નોટ બી ઇશ્યુ. બોનસ શેર બારા નહીં પાડતા. આઉટ ઓફ શેમાંથી? રીવેલ્યુએશન રિઝર્વ. હા, તો આને નહીં વાપરવાનું, પેન્સિલથી ચોકડી માર દે એટલે ભૂલથી પણ વપરાય ન જાય. ચલો, પછી વધ્યું કોણ? એક જ વધ્યું પીએનએલ. વાપરી નાખો 2,05,000 પૂરા. ઘટા એટલે પીએનએલ અકાઉન્ટ ડેબિટ કેટલા? 16 અને 45. અને ટુ બોનસ ટુ શેર હોલ્ડર. હવે શેર આપી દો. ચલો, બોનસ ટુ શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ 22,500 ગુણ્યા 10, 2,25,000. લોઝર નથી. તો પેલા ફાઇનલ કોલ ડ્યુ કર્યો. આ ફાઇનલ કોલ ના પૈસા મળ્યા. આ બોનસ મંજૂર કર્યા. પેલા આના વાપરા પછી ઘટાય અને ત્યાર પછી બોનસ શેર ઇશ્યુ કરી દીધા. હવે જો બેલેન્સ શીટ બનાવી.
બેલેન્સ શીટ નોટ્સ નહીં, પહેલા બેલેન્સ શીટ છે. તો બેલેન્સ શીટમાં પહેલું ટાઇટલ કયું આપણે આપણું પહેલા શેર હોલ્ડર ફંડ. એમાં પહેલું અંદર સબ ટાઇટલ કોણ આવશે? શેર કેપિટલ. બીજું ટાઇટલ રિઝર્વ એન્ડ સરપ્લસ. એ પૂરું થાય પછી જો આપણને એક લાયબિલિટી આપી હતી તો એને કહેવાનું નોન કરંટ લાયબિલિટી. એ નોન કરંટ લાયબિલિટીમાં તો લોંગ ટર્મ બોરોવિંગ એટલે ડિબેન્ચર. બોરોવિંગ એટલે ઉછીના લેવા. તો જો ટાઇટલ આપ્યું પહેલા શેર હોલ્ડર ફંડ, શેર કેપિટલ, રિઝર્વ એન્ડ સરપ્લસ, નોન કરંટ લાયબિલિટી. એમાં કયું ટાઇટલ આવ્યું? લોંગ ટર્મ બોરોવિંગ. એટલે આ બેલેન્સ શીટ બની. પણ આમાં પૈસા ક્યાંથી આવ્યા બધા? તો આમાં શું બનાવવું પડશે? નોટ્સ ટુ અકાઉન્ટ. નોટ્સ ટુ અકાઉન્ટમાં પહેલું હું લખશું? શેર, પહેલા ટાઇટલ પહેલા નોટ નંબર 1 શેર કેપિટલ. શેર કેપિટલમાં પહેલું હું લખશું? ઓથોરાઇઝ શેર કેપિટલ. ઇક્વિટી નું લખવાનું, પ્રેફરન્સ શેર આપ્યા હતા એનું લખવાનું. તો બે આપ્યા હતા આપણને. તો પ્રેફરન્સ શેર ના આપ્યા હતા 10,000. ઇક્વિટીના જોજો ઇક્વિટીના ભૂલથી લાખ ન લખતા. આના તો હું આ લખીશ ઓથોરાઇઝ. હવે આ છાપવાનું જ બેઠું. પણ અહીંયા લાખ નહીં આવે. હવે કેટલા આવશે? બે ઓપ્શન છે. બે ઓપ્શન પ્રમાણે જો મતલબ પેલા બધા પૂરા વધારી તો 1 લાખ વત્તા બોનસ કેટલા બારા પડ્યા? 5. તો 1,22,500 કરી શકો. એમ નથી કરવું તો બીજો ઓપ્શન. બોનસ કેટલા બારા પાડવા છે? 22,500. એમાં 1 લાખમાંથી 90,000 તો અહીંયા છે. અનયુઝ કેપિટલ કેટલું? હા, તો 22,500 માંથી પેલા 10 તો આમાંથી જ વપરાઈ ગયા. બાકી કેટલા રહ્યા? હા, તો અહીંયા 12,500 વધારે. એટલે 1,12,500. બેમાં જે ઓપ્શન લેવું એ લઈ લેજો. ક્લિયર મુદ્દો? ચલો આમાં કોઈ ચેન્જીસ કર્યું છે આપણે? તો આ બેઠું લખશું ઇશ્યુ સબસ્ક્રાઇબ 8,000, 12% પ્રેફરન્સ શેર 10 રૂપિયા. પણ અહીંયા હવે ધ્યાન રાખવું પડશે. અહીંયા 90 નહીં આવે, 1,12,000 આવશે. કેમ 1,12,500? 90,000 તો જૂના શેર ને બોનસ કેટલા બારા પડ્યા વત્તા? તો કરો સરવાળો 90 વત્તા 22,500. હા, તો અહીંયા લખશું 1,12,500 અને ગુણ્યા 8 નો લખતા ખુલ્લી પેડઅપ કર્યા 10 તો ગુણ્યા 10. તો બોલો તો 1,12,500 ગુણ્યા 10. હા, તો જો નવી બેલેન્સ નવી હમણાં બતાવશું ને એમાં આ તો એઝ ઇટ ઇઝ દેખાય, પણ અહીંયા રૂપિયા બદલી ગયા. જો આપડા નોટ્સ ટુ અકાઉન્ટ, જો નોટ્સ ટુ અકાઉન્ટ, જો ઓથોરાઇઝ કેપિટલ આ તો એમ ને જો અહીંયા કેટલા થઈ ગયા? 1,12,500 ને 1 ની વેલ્યુ 10. પછી ઇશ્યુ સબસ્ક્રાઇબ ને ફુલ્લી પેડ પ્રેફરન્સ શેર જો એઝ ઇટ ઇઝ રહ્યા, પણ ઇક્વિટી બદલી ગયા. જો 1,12,500 1 ની વેલ્યુ કેટલી થઈ ગઈ? 10. અને સમજાયું કે 1,12,500 કેમ થઈ ગયા? તો હું કેમ કાઉન્સમાં લખતો? જૂના હતા 90 વત્તા બોનસ કેટલા બારા પડ્યા? 22,500 અને પછી ગુણ્યા 10 કરતા. તો એને સમજાવવું જોઈએ કે આ કઈ રીતે થયા. તો નવા 22,500 બોનસ આપ્યા 10 ના. બે નો સરવાળો કરો 80 વત્તા 11 25 12,05,000. આ જે જવાબ આવ્યો ને એ જો ઉપર મૂક્યો બેલેન્સ શીટમાં શેર કેપિટલમાં 12,05,000. ચલો હવે રિઝર્વ એન્ડ સરપ્લસ. તો રિઝર્વ એન્ડ સરપ્લસ માં જૂનું નામ પહેલા કોને યુઝ કર્યું? તો આપણે પહેલા સિક્યુરિટી પ્રીમિયમ, CRR તો હતું નહીં. તો સિક્યુરિટી પ્રીમિયમ નવી રિઝર્વમાં સરપ્લસમાં નહીં. પછી કોનું નામ હતું? જનરલ રિઝર્વ. ઈ પૂરું વાપરી નાખ્યું. તો હવે નવા રિઝર્વ એન્ડ સરપ્લસ મને 0 થઈ જાય. ત્રીજું નામ કયું હતું? એક હતું એક પેલું રિવેલ્યુએશન, પણ એ વાપર્યું હતું તો એ એઝ ઇટ ઇઝ આવશે રૂપિયા. એક પીએનએલ નું નામ હતું પણ એ થોડા વાપર્યા હતા, 45 કે સમથિંગ વાપર્યા હતા. હા, તો એટલા ઘટીને આવશે. જોયું લો, તો જો કાઉન્સમાં દેખાડ્યું. જો લો રિવેલ્યુએશન રિઝર્વ વાપર્યું હતું તો એઝ ઇટ ઇઝ આવ્યું. જો સિક્યુરિટી પ્રીમિયમ 20 પણ વાપર્યું. જો યુટિલાઇઝ વાપરો, યુઝ કરો અથવા યુટિલાઇઝ બાજુમાં નીલ. જનરલ રિઝર્વ વાપરી નાખ્યો બાજુમાં નીલ. પીએનએલ બધું નથી વાપર્યું, ઇનર કોલમ રાખી છે વધારી લખ્યા. તો બે નો સરવાળો 35 વત્તા 1 60. હા, તો આ બે નો સરવાળો નોટ નંબર 2 નો ઉપર દેખાડ્યો છે. જો બેલેન્સ શીટ હતી ને એમાં બતાડ્યો છે નોટ નંબર 2 પર રિઝર્વ એન્ડ સરપ્લસ 1,55,000. બોલો આમાં લોંગ ટર્મ બોરોવિંગમાં શું આવ્યું હશે? તો આપણને ડિબેન્ચર હતા તો એ બેઠા એના એમ જ એમાં કઈ બદલા નહોતા આપણે. જો
લોંગ ટર્મ બોરોવિંગ, સિક્યોર ડિબેન્ચર અને 5 લાખ મહિને મૂકી દીધા. અને સમજાવજો ઓથોરિટી કેમ વધારી એ સમજાવજો કે બોનસ એટલા 12 પડ્યા અને ઓથોરિટી વધારવાની બે પ્રોસેસ. હું જો ગુજરાતીમાં બોલતો ને લખીને આપ્યો નોટ કે તમારી પાસે કોઈ દિવસ ઓથોરાઇઝ કરતા બોનસ 12 પડ્યા પછી પેડ અપ કેપિટલ વધી શકે નહીં. અને જો આવું થયું તો ઓથોરિટી શું કરવી પડે આપણે વધારે. તો લખ્યું ધ ઓથોરિટી કેપિટલ આઈધર બી ઇન્ક્રીઝ બાય, બે રીતે વધારી શકો. કઈ બે રીતે? બાય અમાઉન્ટ ઓફ બોનસ છે, જેટલા બોનસ 12 પાડ્યા એટલા, અથવા ઓર લખ્યું છે ઓર અથવા એડિશનલ છે એટલે જે ઉપરના ઘટતા હતા એટલાથી વધારી શકો. તો આ થિયરીના ફોર્મમાં સમજાવવાનો ભાઈ. ઓકે, ચલો નેક્સ્ટ પોઈન્ટ. ઇલ્યુસ્ટ્રેશન નંબર 4 પાછું આપી જો. પાછી હું આપી જો નોટ આપીશ. બેલેન્સ શીટ નથી આપી. શું આપ્યું છે? નોટ્સ. તો નોટ્સમાં હું બનાવી તો ખબર પડી ગઈ આપણને. ચલો પહેલા હું આપ્યું ઓથોરાઇઝ કેપિટલ, પ્રેફરન્સ શેર અને ઇક્વિટી. ઇક્વિટીમાં જોજો કેટલા છે? 1.5 લાખ ને 1 ની કિંમત 10. પણ પેડ અપ કેટલું સીજો? ઇશ્યુ, સબસ્ક્રાઇબ ને પેડ. આ તો પૂરેપૂરા ફૂલી પેડ અપ છે આ તો. પણ ઇક્વિટી જો 1.5 લાખમાં 10 ના હતા પણ એની સામે 1.35 અને 10 ની સામે 8 જ મંગાવ્યા. પૂરા મંગાવ્યા છે રૂપિયા તો બાકી છે ને, તો મંગાવા કેટલા એ બી ખબર પડી. 1.35 ગુણ્યા 2 1,35,000 છે ને ફાઇનલ કોલ 2 રૂપિયા. હપ્તો તો ડ્યુ કરવો જ પડશે. જર્નલી બોલી દેવી આપણે તો ફાઇનલ કોલ અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ. જર્નલ બી બોલી દીધી આપણે. હવે રૂપિયા મળશે કે કન્વર્ટ કરવા એ આગળ દાખલામાં લખ્યું હશે. જે કે છે એમ કરશું આપણે. ચલો રિઝર્વ એન્ડ સરપ્લસ નું લિસ્ટ આપ્યું છે. જનરલ રિઝર્વ છે, જો આપણે સીઆરઆર એવું છે, સિક્યુરિટી પ્રીમિયમ કાઉન્સમાં લખ્યું કેશ જ છે, પ્રોફિટ એન્ડ લોસ બી છે. હવે હું કહેજો પાછું 1 એપ્રિલ ના રોજ કંપનીએ મેડ કર્યો, ગાંડો કરીને બોલે ફાઇનલ કોલ મેડ કરી નાખ્યો 2 રૂપિયા 1.35 શેર ઉપર. અને હવે લખેજો કોલ મની વોઝ રિસીવ. તો ખબર પડી કે કન્વર્ટ કરવાની પ્રોસેસ નથી કરવાની. લઈ લો રૂપિયા સીધા બેંક અકાઉન્ટ ડેબિટ ટુ શેર ફાઇનલ પર 1.35 ગુણ્યા 2. તો 2 જર્નલના માર્ક્સ તો તમારા આવી ગયા સીધા. હવે હું કહીશ ધેર આફ્ટર આવું થયા. જો ડેટ આપી તો ડેટ લખવી પડે એક્ઝામ. આ તારીખે હપ્તાના પૈસા મંગાવ્યા 1 એપ્રિલે અને મળ્યા કઈ તારીખે? તો ડેટની કોલમ ડ્યુ કરો ત્યારે આટલા, રિસીવ થાય ત્યારે આટલા. ધેર આફ્ટર ત્યારબાદ કંપનીએ ડિસાઈડ કર્યું કેપિટલાઇઝ કરવો છે ફિક્સ રિઝર્વ એટલે નફાને મૂડીમાં ફેર એટલે બોનસ આપવું. ટૂંકમાં કેટલું આપવો છે? તો રેટ આપ્યો છે 1 શેર ફોર એવરી 4 શેર હેડ. પાછો 1 આપશું 4 ની સામે. તો ઉપર આપણને ક્વોન્ટિટી તો આપી 1.35 ગુણ્યા 1/4 33,750 અને ફુલ્લી પેડ અપ આપવા છે તો ગુણ્યા 10. તો આટલું બોનસ એ આપણને નક્કી થઈ ગયું. આપી દો બોનસ. ચાલો તો પહેલો કોનો યુઝ કરજો? સીઆરઆર અકાઉન્ટ ડેબિટ પણ 60 જ છે. પછી કોનો યુઝ કરો? સિક્યુરિટી પ્રીમિયમ પણ 37,500 જ છે. બે યુઝ કરી નાખ્યા. ઘટા ટોટલ કેટલા આપવાના છે? બોનસની ક્વોન્ટિટી કેટલી હતી? ને બોનસની ક્વોન્ટિટી 33,750 ગુણ્યા 10 3,37,500. એમાંથી જ્યાં 2 જ આપ્યા હજી ઘટા. હવે કોનો યુઝ કરો? ફ્રી રિઝર્વ. એમાં પહેલા કોને? જનરલ. 1 ને 80 બધું યુઝ થઈ જશે. હા તો બી ઘટા. તો કોને યુઝ કરશો? પીએનએલ. તો બાકીના ઘટાય પીએનએલ 60,000 પૂરા. ઓકે ચલો નેક્સ્ટ. બોનસ મંજૂર તો કરી દીધો. આપો શેર બોનસ ના. બોનસ ટુ શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ. ક્વોન્ટિટી બી ખબર છે 33,750 ગુણ્યા 10 એટલે રૂપિયા મળી ગયા. પછી હું કહે છે નેસેસરી જર્નલ એન્ટ્રી લખો
અને પ્રિપેર કરો એક્સ્ટ્રા બેલેન્સ શીટ 30 એપ્રિલ આફ્ટર બોનસ શેર ઇશ્યુ. બોનસ 12 આપ્યા પછી. ચાલો તો પહેલું આપણે નોટ્સ ટુ અકાઉન્ટ બનાવશું. નોટ્સ ટુ અકાઉન્ટમાં પહેલી કઈ નોટ બનાવશું? શેર કેપિટલ. શેર કેપિટલમાં પહેલું હું લખશું? ઓથોરાઇઝ શેર કેપિટલ. પણ કેટલું લખવું ચેક કરવાનું, લિમિટ વધારવી તો પડે એમ નથી ને. ઓથોરિટી આમાં તો કઈ ચેન્જ નથી. પ્રેફરન્સ ને ભૂલી 1.5 લાખની લિમિટ હતી. જૂના કેટલા હતા? 1.35. નવા કેટલા બોનસ 12 આપ્યા? 33,750. સરવાળો કરો 1.35 વત્તા 33,750. હા તો આ તો લિમિટ કરતા વધી ગયું. લિમિટ તો 1.5 ની જ હતી. તો ઓથોરિટી વધારવી પડશે ને. ચલો કેટલા રસ્તા ઓથોરિટી વધારવાના? પહેલો રસ્તો જેટલા બોનસ આપ્યા તો સિમ્પલ જો આમ કરો 1.50 વત્તા 33,750 તો 1,83,750. એક રસ્તો. મેં કહ્યું ના એમ નથી કરો તો બીજો રસ્તો. બોનસ કેટલા 12 પાડવા છે? એમાં ઓલા લિમિટમાં બાકી કેટલા વાપરવાના? 15,000. બાદ કરી નાખો 15,000. 33,750 માં 15 તો આમાંથી વાપરી શકાય. 18,700. આટલા ઘટે છે ને, હવે આટલાથી લિમિટ વધારે છે તો 1.50 વત્તા 18,750 કરો સરવાળો. હા તો આ બે માંથી એક લખ્યું છે. કાંઈ 1.83,750 લખ્યું હશે, કાંઈ 1.68,750. તો જો આન્સરમાં બે માંથી એક લખ્યો છે. હાફ તો ડ્યુ કરવાની બધી જરૂર. એટલે નોટ સ્ટોક આઉટ જો કેટલા આવ્યા ઓથોરાઇઝમાં જો 1.68,750. ક્યાંથી આવ્યા તેની નોટ્સ બનાવીશ આપણે જેમ બનાવતા હતા. ચલો હવે પાછું યાદ કરતા જાય. શેર કેપિટલમાં કેટલા લખશો પહેલા? તો શેર કેપિટલમાં પ્રેફરન્સ શેર તો એઝ ઇટ ઇઝ આવશે. આપણા કેટલા હતા પ્રેફરન્સ શેર? 12,000 ગુણ્યા 10. ઈ તો એમ રહે, પણ અહીંયા ધ્યાન રાખવાનું છે 1.35 જૂના હતા વત્તા બોનસ 12 પડ્યા 33,750. સરવાળો કરશો એટલે 1.68,700 ગુણ્યા 8 નો કરતા, કારણ કે ફૂલ્લી પેડઅપ થઈ ગયા એટલે 10 કરી દેજો. બોલો જવાબ કેટલો? 1.68,750 ગુણ્યા 10 વત્તા 1 ને 20 પ્રેફરન્સ છે. હા તો નવું પેઇડ અપ કેપિટલ ટોટલ બેલેન્સ શીટમાં દેખાય 18 લાખ. તો જો આ દેખા નવી બેલેન્સ શીટમાં તમે જે જવાબ બોલો છો જો શેર કેપિટલ 18,07,500. રિઝર્વ એન્ડ સરપ્લસ માં 2 ને 40 કઈ રીતે? તો એ પણ જોઈએ આપણે. પહેલું નામ કોણ હતું આપણે રિઝર્વ એન્ડ સરપ્લસ માં? જનરલ રિઝર્વ ને હતું કે અહીંયા કહું છું અહીંયાથી પહેલા. આ તો બધું વપરાઈ ગયું. કેપિટલ રિડક્શન રિઝર્વ આ બી બધું વપરાઈ ગયું 0. સિક્યુરિટી પ્રીમિયમ બધું વપરાઈ ગયું 0 બાજુ આઉટર કોલમ. પીએનએલ માં 3 માંથી કેટલા વાપર્યા હતા? 60. કેટલા ઘટ્યા? આ તો આઉટર કોલમમાં 2 ને 40 લખશે અને ફાઇનલ રકમ વહી જાય બેલેન્સ શીટમાં. હવે હું બોલું ને એટલે તમને બહુ જેને આવડતું ને એને આ ભણવાની બહુ મજા આવે, ફટાફટ કામ થાય. પણ જેને કોન્સેપ્ટ કાચો હોય ને તો ડબલ માઇન્ડ રખાવવું પડે કે ક્યાં બોલે છે, ક્યાં હશે આ બધું, લખતા કેમ હશે, આવું થાય. તો આનો ફાયદો છે ને ગેરફાયદો છે આ મેથડ. ફાયદો એ થાય ફટાફટ અને આપણને વિઝ્યુઅલાઇઝ થાય બધું. ગેરફાયદો એ જેને હજી ન આવડતું એને ઓર કંટાળો આવે એટલે પછી ફોન ચાલુ કરે, નીચે જોઈ જાય, આજુબાજુ વાત કરે, એવું ક્યાંક કરે પછી. ચાલો નેક્સ્ટ ટોપિક લો આવી ગયો રિઝર્વ એન્ડ સરપ્લસ નો ટાઇટલ 2 ને 40 છેલ્લે બેઠા. આ બોનસ શેર કેટલા વધારે એ દેખાડ્યો. એટલી ક્વોન્ટિટી બોનસ ની બારે પડી, આટલી હતી, આટલા તો મારે 12 પાડવા છે, આટલા બધા કરી દીધા પૂરા. ચલો અહીંયાથી દાખલો ચાલુ થઈ ગયો. નવો પાર્ટ 2 ભાગમાં ચેપ્ટર નું નામ શું છે? બોનસ એન્ડ રાઇટ શેર ઇશ્યુ. 2 છે પોઈન્ટ આમાં. અકાઉન્ટિંગ ફોર બોનસ શેર ઇશ્યુ એન્ડ રાઇટ શેર ઇશ્યુ. તો આપણે આટલું શીખ્યા, આટલું ક્લિયર. હવે આ શીખવું છે આપણે રાઇટ શેર ઇશ્યુ. ચલો એની પહેલા એક થિયરી બાકી છે એ પહેલા સમજાવી દો.
આ ક્વેશ્ચન MCQ માં વારે વારે આવતો ટોપિક છે. 58 નંબરનો પેજ કે બોનસ બહાર પાડવી તો શું થાય, આની અસર શું થાય, વોટ ઇઝ ધ ઇફેક્ટ, તો આની કેટલી ઇફેક્ટ આવી સમજાયું છે. હવે આ સમજાવવા માટે મારે થોડુંક તમને શેર બજારનું નોલેજ આપવું પડશે. ચલો, આજે સ્ટોક માર્કેટના ડેટા છે. આજે 1% માર્કેટ ડાઉન છે. સેન્સેક્સ અને નિફ્ટી, આ BSE સેન્સેક્સ હતો, તો સેન્સેક્સ આજે 1% ડાઉન છે. ટોટલ સેન્સેક્સ ની વેલ્યુ છે 73,800, એમાં 800 રૂપિયા આજે ડાઉન છે સેન્સેક્સ, એટલે 1% છે એપ્રોક્સ. ચલો, હવે મારે ચલો કોઈ પણ એક કંપનીનું નામ લખો છો. માની લો TCS, ટાટા કન્સલ્ટન્સી એન્ડ સર્વિસ, TCS. તો આ TCS કંપનીના ડેટા છે. એના પ્રીવિયસ ક્લોઝ એટલે ગઈકાલનો ભાવ એટલો હતો. આજે જ્યારે 9:15 માર્કેટ ઓપન થયું તેનો ભાવ કેટલાથી ખુલ્યો? ગઈકાલે બંધ કેટલા રૂપિયાથી થયો હતો? 2448. આજે સવારમાં ખુલ્યો ને તો ડાયરેક્ટ એપ્રોક્સ તમારી 43 રૂપિયા પ્રાઇસ ડાઉન આવી, 2405 રૂપિયામાં ખુલ્યો. આજનો હાઈ પણ એટલો છે. આજનો લો છે 2280 રૂપિયા. કાલે બંધ કેટલાથી થયો હતો? 2448. નીચામાં નીચો ભાવ આજે કેટલો ગયો છે? 2280. અત્યારમાં કરંટ ભાવ કેટલો આલે છે? તો 2285. ખરીદવા છે આ ભાવે, વેચના છે આ ભાવે. કોણે કેટલા ક્વોન્ટિટી ખરીદવી છે, કોણે કેટલી ક્વોન્ટિટી વેચી, અને બીડ અને આસ્ક પ્રાઇસ કહેવાય. આજે છે ને એને બીડ અને આસ્ક પ્રાઇસ કહેવામાં આવે. બીડ એટલે જેને બાય કરવા છે, આસ્ક એટલે વેચવા છે. તો આ કેટલા વાગે ખુલ્લું માર્કેટ, ત્યારે કેટલો ભાવ હતો ને ઘટતો ક્યાં વયો ગયો ભાવ, અત્યારનો ભાવ દેખાડે છે. ચાલો, તો આના ડેટા બધા આવ્યા. હવે મારે જે કામનો ટોપિક શીખવાડવો છે એ આપણે આવી જવી. મારે આ બતાડવાનું છે. અહીંયા ક્યાંક લખ્યું EPS, એવું દેખાય EPS. અમારે આ શીખવાડવાનું છે. મટીરિયલમાં જો, આપણા મટીરિયલમાં પેજ નંબર 58 ઉપર શું લખે છે જો. તો હવે મારે આ બતાડવાનું જોજો. સેકન્ડ ટોપિક જો, સેકન્ડ ટોપિક રિડક્શન નો મતલબ ઘટવું. રિડક્શન ઇન EPS ના ભાવમાં ઘટાડો થાય. EPS ઘટશે આપણે, અને EPS ઘટશે ને તો પર શેર વેલ્યુ બી ઘટશે. આ કેમ વધે ઘટે એ સમજે, બરાબર સાંભળો. માર્કેટમાં ભાવ એપ્રોક્સ અત્યારે કેટલો હાલે છે? 2281-82 હાલે છે સમથિંગ. જો હમણાં ડેટા બદલશે થોડી વાર, પ્રાઇસ ડીલ થાય એટલે અહીંયાથી ડેટા બદલી જાય. 2281 ને બદલી જશે, ભાવ વધી જાય ઘટી જાય, થોડી વાર પછી રિફ્રેશ થાય, 30 સેકન્ડ પછી. ઓનલાઈન હોય ને લાઈવ તો તરત બદલે, આ વેબસાઇટ ઉપર એટલે થોડી વાર પછી બદલે. 81 એપ્રોક્સ હાલે છે, 2281. હવે બોલો એટલું કામ કરજો જરા. 135.70 ગુણ્યા 16.83 હાલે છે ને માર્કેટમાં ભાવ. અંદાજ એટલો આવી ગયો. ભાવ હાલતો હતો ને એટલો જ આવી ગયો અંદાજે ભાવ. તો માર્કેટ પ્રાઇસ કઈ રીતે ડિસાઈડ કરી મેં? EPS ને મલ્ટીપ્લાય કર્યો પી રેશિયો વડે. આ પી રેશિયો નો મતલબ થાય પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો. પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો. ફેસ વેલ્યુ, આ શેરની ફેસ વેલ્યુ કેટલી છે? 1 રૂપિયો. મેં કીધું ફેસ વેલ્યુ કોઈ પણ હોય, 1, 2, 5, 10, 15, 50, 100, 200, 500, મજા આવી રાખો. લાખે હોઈ શકે, તમને મજા એટલી રાખી શકો. ચલો, તો આ સમજાવી. આનો માર્કેટ કેપ
માર્કેટ કેપનો મતલબ થાય આજનો શેરનો ભાવ અને ગુણ્યા નંબર ઓફ કંપનીના શેર. એ બેનો ગુણાકાર કરે તો કંપનીની વેલ્યુ મળે. તો માર્કેટ કેપ કેટલું છે? 8,25,864 કરોડ. 8 લાખ રૂપિયા નહીં, 8,25,000 કરોડ. પાકિસ્તાનનું બજેટ છે 50,000 કરોડ. પાકિસ્તાન નામના દેશને ચલાવવા માટે એની ગવર્મેન્ટને 50,000 કરોડ જોઈએ. ચલો હવે આને સમજીએ બરાબર. જો પ્રાઇસ બદલી ગઈ 2279. 81 હતા કેટલા થઈ ગયા? 19. તો અહીંયા પણ પ્રાઇસ બદલે, અહીંયા પણ બદલે. ચલો હવે આને સમજીએ આપણે. ચલો હવે આને સમજાવો શું કહે છે. માર્કેટમાં પ્રાઇસ કેમ નક્કી થાય? મધ્યપ્રદેશ આ રીતે નક્કી થાય. EPS multiply by PE ratio. આ કેમ નક્કી થાય પાછું? તો EPS નક્કી થાય. EPS નો મતલબ થાય અર્નિંગ પર શેર. EPS નો મતલબ થાય અર્નિંગ એટલે આવક પર શેર. દરેક શેર દીઠ કંપની કેટલો કમાય છે. જેમ કે આ જે કંપની બોનસ બહાર પાડે છે, સમજવા માટેનો નફો 5 લાખ રૂપિયા છે. કેટલો નફો છે? 5 લાખ. આ 5 લાખ નફો હોય કોનો? પણ કંપની હોય કોની? શેર હોલ્ડર, માલિક. તો નંબર ઓફ શેર ટોટલ માન લો, સમજવા માટે 1 લાખ શેર છે, તો 1 લાખ લોકોનો ટોટલ નફો કેટલો? 5 લાખ. તો એક વ્યક્તિનો નફો કેટલો? અર્નિંગ પર શેર. એટલે પર શેર દીઠ કેટલા રૂપિયા નફો કમાય છે? 5 રૂપિયા કમાય છે. આ EPS આમ મળે. આગળ આપ્યું હતું ને 135 આમ આવ્યા હતા. કેમ મળે EPS? આ 5 લાખ હું લખ્યું છે? નેટ પ્રોફિટ. આ 1 લાખ હું લખ્યું છે? નંબર ઓફ ઇક્વિટી શેર. આમ મેળવા. આવતા વર્ષે શિક્ષા S20 EPS અર્નિંગ પર શેર કેમ ગોતાય, કેમ બધું આવતા વર્ષે આવશે. અને ફાઇનલમાં બહુ બધું આવશે શેર બજાર. ચલો તો આટલું થોડી ખબર પડી. હવે અહીંયા લખીશ આ 5 EPS. આ શું છે સર? પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો. પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો. આનો મતલબ કંપની 1 રૂપિયો કમાય તો તમે કેટલું રિસ્ક લેવા તૈયાર? રિસ્ક લેવા એટલે તમે કેટલા રોકવા તૈયાર છો? કંપની 1 રૂપિયો કમાય તો તમે કેટલા રોકવા તૈયાર છો? માન લો મેં કીધું કંપની 1 રૂપિયો નફો કમાય તો 15 રૂપિયા રોકવા તૈયાર છો. કેટલા? 15. તો એને પી રેશિયો કહેવાય. શું કહેવાય? પી રેશિયો. 1 રૂપિયો કંપની કમાય તો હું કંપનીમાં 1 ને 15 રૂપિયા રોકવા તૈયાર છું. ટૂંકમાં 15 રૂપિયા રિસ્ક લેવા તૈયાર છું. 1 રૂપિયાની સામે કેટલું રિસ્ક લેવા માંગુ છું? 15. તો આને પી રેશિયો કહેવાય. તો માર્કેટમાં ભાવ કેટલો હાલતો હોય? 1 રૂપિયો કમાય તો 15 રિસ્ક લેવી ને. કંપની તો 5 રૂપિયા કમાય છે. 5 ગુણ્યા 15 તો 75 રૂપિયા હોય એના માર્કેટમાં ભાવ. પણ હવે કહે છે બોનસ આપી તો આમાં શું થાય? આની ઇફેક્ટ શું આવે? તો ઇફેક્ટ જોજો. માન લો કંપનીએ બોનસ ઇસ્યુ કર્યા. બોનસ ઇસ્યુ કર્યા. કેટલા બોનસ ઇસ્યુ કર્યા? માન લો 1:4. રેશિયો આપ્યો છે 1:4. ચલો તો ક્વોન્ટિટી ગોતો. તો બોનસની ક્વોન્ટિટી, નંબર ઓફ બોનસ છે, જરા ચેક કરીએ. 1 લાખ ક્વોન્ટિટી હતી કંપની પાસે, ગુણ્યા 1/4 કેટલા? હવે જો આફ્ટર બોનસ બાર પડ્યા પછી શું થાય? જોજો આફ્ટર બોનસ શું થાય છે. આ બિફોર બોનસ હતું. હવે આફ્ટર બોનસ શું થયું? આફ્ટર બોનસ આવું થાય. હવે EPS જોજો મારો. નેટ પ્રોફિટ તો ગયા વર્ષનો જે હતો એનો જ છે 5 લાખ. પણ નંબર ઓફ શેર જો શું થયા મારા? પેલા કેટલા હતા? હવે કેટલા થઈ ગયા? 25. તો વધ્યા ઘટ્યા? હું છું
શું વધ્યું? ઇન્ક્રીઝ ઇન શેર કેપિટલ. દેખાવો જોઈએ વધ્યા એમ કે જૂના લાખ હતા, બોનસ 25 આવ્યા તો મારું કેપિટલ વધી ગયું, શેર કેપિટલ વધી ગયું. જો અને શેર કેપિટલ વધ્યું તો શું થાય? જો રિડક્શન ઇન ઈપીએસ. જો જૂનો ઈપીએસ કેટલો હતો બિફોર બોનસ, અને નવો ઈપીએસ જો વધ્યો કે ઘટ્યો? હા, તો ઘટ્યો કઈ રીતે દેખાડ્યું તમને થિયરીને દાખલાના ફોર્મમાં સમજીએ છીએ. આની ઇફેક્ટ ઓર શું થાય? પર શેરની વેલ્યુ બી માર્કેટમાં ઘટશે. અહીંયા લખો, કાઉન્સમાં લખો તો એમપી લખી દો, મધ્યપ્રદેશ. માર્કેટમાં પ્રાઇસ બી ડાઉન જશે. કઈ રીતે ડાઉન જશે? જો હવે અહીંયા આવી, અહીંયા આ બિફોર બોનસ હતું, આફ્ટર બોનસ જો શું થયું? આફ્ટર બોનસ. ચલો હવે ઈપીએસ કેટલો થઈ ગયો? 4. પી રેશિયો તો એઝ ઇટ ઇઝ છે 15. તો નવો માર્કેટમાં ભાવ જો કેટલો થઈ ગયો? 60. તો માર્કેટમાં ભાવ વધ્યો ઘટ્યો? હા, તો બોનસ આપણને શું ઇફેક્ટ આવી? આખો જો બોનસ ની ઇફેક્ટ શું આવી? પહેલા નંબર ઓફ શેર વધ્યા. નંબર, તમે ભાગાકાર ગુણાકારનો નિયમ શીખો છો. કોઈ પણ રકમને એક કરતા વધારે સંખ્યા વડે ડિવાઈડ કરો ને તો આન્સર ઘટે. કોઈ પણ સંખ્યાને એક કરતા વધારે અમાઉન્ટ વડે ડિવાઈડ કરો તો આન્સર ઘટે. પહેલા કેટલી સંખ્યા હતી? હવે કેટલી થઈ ગઈ? તો વધીને સંખ્યા. ભાગાકારમાં સંખ્યા વધે, આન્સર ઘટે. બીકોઝ ઉપર ડિનોમિનેટર ને નોમિનેટર ને એવું કંઈક શીખાશું. હા, તો ઉપરની સંખ્યા તો એઝ ઇટ ઇઝ છે, નીચેની સંખ્યા વધી ગઈ તો જવાબ શું થાય? ઘટે. તો જો શેર કેપિટલ વધ્યું એટલે આ કહીશ એની અસર શું થાય? શેર કેપિટલ ક્યાં લખ્યું હતું? શેના માટે લખ્યું હતું? આ શેર કેપિટલ કોના માટે લખ્યું હતું? હા, તો ક્વોન્ટિટી વધે તો ઈપીએસ ઘટે. ઈપીએસ ઘટે, ઈપીએસ ક્યાં કામ લાગે? હા, તો ઈપીએસ ઘટ્યો તો માર્કેટ પ્રાઇસ શું થાય? ઘટે. સમજાય છે પોઈન્ટ? નકર ક્યારે આવીને વહી જાય ખબર નહીં રહ્યા, ખબર ન હોય. બરાબર છે? આવું હોય ભણવાનું, ઈ નો ખબર હોય. ચલો, માર્કેટ આને કેવું ગણશે? ફેવરેબલ એક્ટ ગણશે. કેવું ગણશે? ફેવરેબલ. એટલે આવો ક્યાંય શબ્દ પહેલા આવ્યો છે? ક્યાં? બીઆર. ફેવરેબલ એટલે કેવું? નો ગમે એવું. ગમે એવું. કેટલા ગમમાં પડે? શેનો ટોપિક હાલે ખબર છે? મેં કીધું અહીંયાથી અહીંયા લઈ લઉં તો થોડો ધ્યાન રહે. કન્ટિન્યુ બોલો. 1 મિનિટે મોઢું બંધ છે. મેં લેક્ચર ચાલુ કર્યો ત્યારે. સાચું કહે છે, બંધ છે. મને પછી ક્યાંક થાય, એક તો શરીર પતલું પડીને ઓળ જેવું પડે, ઓવર પતલું પડે. સર તમને જાડો ન થાવ પછી કઈ વાત રહે તમને. તમારી બોડી એકદમ મસ્ત રહે. ચલો આ બાજુ રહી. ફેવરેબલ એક્ટ. મારે હું ભણાવ નથી, ભૂલાઈ ગયું. ચલો ફેવરેબલ એક્ટ કન્સિડર બાય માર્કેટ. માર્કેટ અને સારું ગણે. કેમ સારું ગણે? શેરમાં તો ભાવ ઘટે છે તો આ સારું થોડી કહેવાય, ખરાબ કહેવાય. માર્કેટમાં ભાવ તો શેરનો ઘટી ગયો તો સારું થોડી કહેવાય, ખરાબ કહેવાય. માર્કેટમાં લોકો તો સારું માને છે આને. તો આને પહેલા આમ બુદ્ધિ આપો. બોનસ અપાય છે એમાંથી? નફામાંથી. કંપની પાસે નફો હશે તો બોનસ આપશે ને. નફો હોય ક્યારે? કમાણા હશે. જે કંપની નફો કમાતી એનો ભાવ માર્કેટમાં હોય. તો એનો મતલબ કંપની પાસે બહુ બધો નફો હતો ને, એ નફો કોને આપી દીધો? શેર હોલ્ડરને આપી દીધો. જોજો બુદ્ધિ હાલજો. આમાં મને ફાયદો છે. બોનસ આપે તો શેર હોલ્ડરને ફાયદો થાય કે નુકસાન થાય? કાંઈ ન થાય. કાંઈ ન થાય. અરે સર કેવી વાતો કરજો, જરાક સાંભળજો. આ કેટલા ટોટલ શેર હતા? એમાંથી સમજવા માટે મારા પાસે 20,000 શેર હતા. કયો ભાવ હતો પહેલા? જરા ગુણાકાર કરો ને. 20,000 ગુણ્યા 75. મેં આ કંપનીમાં 15 લાખ રોક્યા હતા બોનસ પહેલા. આ બોનસ પછી કેટલા હતા? જેમ કે મારી ક્વોન્ટિટી 20,000 છે. 20,000 ગુણ્યા 1/4.
તો 5 મને બોનસ મળ્યું. 20 + 5 નવો ભાવ થઈ ગયો 60. સારું ક્યાં થયું, ખરાબ ક્યાં થયું? તો ક્વેશ્ચન થાય શેર હોલ્ડર ને તમે કાંઈ ફાયદો નથી થતો, કંપનીને કોઈ ફાયદો નથી થતો. કંપનીનું ટોટલ નેટવર્ક જોશો તો એટલું જ થાય. 1 લાખ શેર જૂના હતા 75. હમણાં ઓલું માર્કેટ કેપ શીખવાડ્યું હતું, ક્વોન્ટિટી ગુણ્યા માર્કેટ પ્રાઇસ. 1 લાખ ગુણ્યા 75 તો માર્કેટ કેપ એટલું જ છે. 1.25 નવું 1.25 થી 1,25,000 શેર, નવો ભાવ 60. તો એટલું જ છે. તો કર્યું હું? હવે વિચારો આ હું થયું, નકર આ થિયરી પૂરી થઈ ગઈ. હું આખે પ્રોસેસ કરાવું છું તમને, કારણ કે 2007, 8, 9, 10 સુધી આમ જોઈએ તો 12 વર્ષનો એક્સપિરિયન્સ છે સ્ટોક માર્કેટ. શેર માર્કેટની ઓફિસ ચલાવતા, એન્જલ બ્રોકિંગ નામ સાંભળ્યું હોય તો. એમાં વરાછામાં સૌથી મોટી ઓફિસ અમારી પાસે હતી, એમ્પલ ઇન્વેસ્ટમેન્ટ નામથી. બરાબર, ઓપરેટર હતા. જયારે કોઈ શેર બજાર નેટ નહોતો ને, નેટ ઈ જમાનામાં સ્ટોક માર્કેટનું કરતા. બરાબર, તો બધો એક્સપિરિયન્સ છે. મેં કહ્યું બાકી કઈ રાખ્યું નથી આપણે. કોઈ કે આ કરો તો કરી નાખ્યું તો આપણે, કારણ કે આપણી પાસે એવો ભગવાનની કૃપા હતી કે જે કાંઈ હતું ટાઈમ બી આપ્યો ભગવાને, અને જે શીખવું તેનો સમય આપ્યો. પણ તમને એવો બધાને ભાગશાળી હશો નહીં. તો 4, કારણ કે ત્યારે મોંઘવારી ઓછી હતી. કારણ કે 20 વર્ષ પહેલાના દિવસો અલગ હતા, અત્યારના દિવસો અલગ છે. ચલો હવે અહીંયા જોઈએ. ફેવરેબલ એક્ટ એટલે ગણ્યું, ધ્યાનથી જુઓ સમજવા માટે. બરાબર જોજો. માની લો એક કંપનીનો ભાવ 1 લાખ છે. જેમ કે શેરનું નામ બોલો સર તો થોડું ખબર. એક કંપનીનો શેરનો ભાવ છે 1,75,000. MRF કંપનીનું નામ શું છે? MRF. આ કંપની પાસે સમથિંગ અત્યારનો કરંટ પ્રાઇસ પ્રીવિયસ ક્લોઝ હતો 52 વીકનો હાઈ છે 1,63,600. 1,63,600 અત્યારનો કરંટ ભાવ છે 1,24,700. એક શેરનો ભાવ છે. આ કંપનીનું કામ શું છે? MRF નો મેન ટાયર બનાવવાનું. ઘણા બધા કામ છે પણ એમાં મેન ટાયર બનાવવાનું છે. ઓકે, આ કંપનીનો ભાવ છે. અપોલો નથી, એપોલો છે. એપોલો ટાયર નો ભાવ છે 390. હવે મને ઘરેથી 500 રૂપિયા વાપરવા આપ્યા. હવે મને એમ લાગે છે આવતા વર્ષોમાં ટાયરના ભાવ બહુ વધવાના છે. કારણ કે ટાયર જેમાંથી બને એનો રો મટીરિયલનો ભાવ વધવાનો છે. રો મટીરિયલનો ભાવ વધે એટલે માર્કેટમાં સેલ પ્રાઇસ એ વધારવી પડે. માર્કેટમાં સેલ પ્રાઇસ વધશે. માર્કેટમાં સેલ પ્રાઇસ વધશે. ચાલો, માર્કેટમાં સેલ પ્રાઇસ વધશે તો મે બી પ્રોફિટ આવ્યો, મને એવી ધારણા થઈ.
તો મેં કીધું આવતું ભવિષ્ય એ વર્ષ સુધી એમ લાગશે સ્ટોક માર્કેટમાં શેરનો ભાવ વધશે ટાયર કંપનીના. ચલો મારા ખીચામાં 500 રૂપિયા છે, ચલો કયો શેર લો? MRF લો કે એપોલો લો? એપોલો નો MRF નો લો? કેમ નહીં? બે કંપની શેની છે? મારે લેવું હોય તે શેર જ ન લે. ઈચ્છા છે શેર લેવાની, MRF નો શેર લેવાય, પણ પૈસા નથી. તો જ્યારે માર્કેટમાં આપણી કોમ્પિટિટર કંપની હોય ને જે એનો ભાવ બહુ ઓછો ને આપણો ભાવ બહુ વધી ગયો, તો લોકોને એમ લાગે શેર બહુ મોંઘો છે અને કદાચ લેવો હોય ને તોય ન લઈ શકે. તો કંપની શું કરે? બોનસ આપે. શું થાય? બોનસ આપશે. શેરની પ્રાઇસ શું થઈ જાય? ઘટી જાય. ઘટી જાય. બોલો હવે માની લો 500 રૂપિયા ભાવ થઈ ગઈ તો બોનસ આપીને 500 કર્યા, તો 500 ખીચામાં વાપરવા વાપરી શકો 500. હા, સમજાણું. તો હવે આટલે ફેવરેબલ ગણ કે હવે આપણે આ શેર કંપનીના લે થોડા સસ્તા થઈ ગયા, હવે લઈ શકશું. ઠીક છે, ચલો આગળ વધીએ પાછા. ચલો ત્યાર પછી કે એડજસ્ટેડ ઇન માર્કેટ પ્રાઇસ. તો હમણાં કહ્યું એડજસ્ટ, વધઘટ થઈ જાય, એડજસ્ટ થઈ જાય. અને રિડક્શન ઇન એક્યુમ્યુલેટેડ પ્રોફિટ. રિડક્શન એટલે ઘટવું, ઘટાડવું, ઘટવું. એક્યુમ્યુલેટેડ એટલે ભેગો. જે નફો ભેગો છો ને ઘટી જાય. કેમ ઘટી જાય? તો બોનસ આપવાની જર્નલ જો, CRR ડેબિટ, સિક્યુરિટી પ્રીમિયમ ડેબિટ 2 ઓર બીજા બે ઘટાડતા ક્યાંક પેલા કયા પ્રોફિટ ઘટાડ્યા? ત્યાં તો બીજા જનરલ રિઝર્વ અને પીએલ. હા, બોનસ આપી તો મારો જે નફો ટોટલ ભેગો થયો તો એ શું થઈ જાય? ઘટી જાય. તો આને ગોખવાને સમજવાનું કે બોનસ આપી ત્યારે જર્નલ લખીએ છીએ તો એની અસર ક્યાં ગઈ? તો બોનસની જર્નલ જોવો તો શું કરતા? નફા ખાતે ઉધાર કરતા ને, તો નફો ઘટ્યો. શેર ખાતે જમા કર્યા તો કેપિટલ વધ્યું. દેખાણો આ બે ટોપિક આમાં. અને આવું થાય તો શું થાય? નંબર ઓફ શેર વધ્યા તો EPS મારો શું થાય? અને EPS ઘટશે તો માર્કેટ પ્રાઇસ શું થાય? ઘટશે. એટલે માર્કેટ પ્રાઇસ એડજસ્ટ થઈ જાય. એટલે આ થિયરીને દાખલાના ફોર્મમાં સમજા કે જો આવડે તો ઠીક. લો તો આ જે બાકીના પોઈન્ટ હતા મેં પૂરા કરી દીધા થિયરી. હવે પાર્ટ 2 તરફ જઈએ છીએ. આ પાર્ટ સર એક દાખલો બાકી 70, 31, 71. 70, 71 એટલે જે આનો આ દાખલો છે 68 અને 69. અરે સર ક્યાં જોવો તો 6 લાખ નહીં, એનો એક દાખલો હતો. ફરક એટલો કર્યો અને પેલા ફુલ્લી ભેડપ કરી દીધા. જોવો તો ક્વોન્ટિટી ગોતો તો 480/8. 480/8. માંગવાના કેટલા બાકી હતા? ગુણ્યા 2 કરો. 1,480 + 1 ને 20. હા, તો આ 6 લાખ એમ થઈ ગયા. એટલે ફુલ્લી પેડઅપ કરી નાખ્યા. બાકી જો CRR માં 20 હતા, સિક્યુરિટી પ્રીમિયમ માં 25 હતા, જનરલ રિઝર્વ માં 40 હતા, PNL માં 6 લાખ હતા, ડિબેન્ચર માં એટલા જ હતા. એનો ઈ જ ક્વેશ્ચન છે, પણ આ વખતે મેં શું કરી દીધો? ફુલ્લી પેડઅપ. આ થિયરિકલ ટોપિક છે. શું છે? થિયરી. કયો થિયરિકલ ટોપિક છે સર? તો ધ્યાનથી જો કે ફરક દેખાય તો પેજ નંબર 68 અને પેજ નંબર 70 એમાં છેલ્લી લાઈનમાં કઈ ફરક દેખાય તો 68 અને 70 માં છેલ્લો પોઈન્ટ. એકમાં લખ્યું તો ખાલી ડિબેન્ચર, એકમાં લખ્યું તો કન્વર્ટિબલ ડિબેન્ચર વાળા ટોપિક શીખા. કન્વર્ટિબલ ડિબેન્ચર નો મતલબ શું થાય? ઇક્વિટી શેરમાં કન્વર્ટ કરે. તો ટોપિક શું તો જો એડિશનલ ઇન્ફોર્મેશન આપી. જનરલિઝમમાં હતું ઇન્વેસ્ટ, ઓથોરાઇઝ શેર કેપિટલ હતું ઈ. અહીંયા મેં તમને એક પોઈન્ટ બાજુમાં ઉમેર્યો હતો 8 લાખ ની બાજુ પેન્સિલથી ક્યાંક ફેરવાયું હતું, રૂપિયા કરાવી દીધા ને યાદ હોય તો ને આ બી પાછો કરી દો રૂપીઝમાં ડેટા હતા. ટૂંકમાં આખો દાખલો એનો એક છે. એક શબ્દ બદલો ખાલી ડિબેન્ચર ની બદલે હું કરી નાખ્યું? કન્વર્ટિબલ ડિબેન્ચર. કન્વર્ટિબલ ડિબેન્ચર નો રેશિયો બી આપ્યો છે. કેટલો?
આનો મતલબ શું થાય? જેની પાસે એક ડિબેન્ચર હશે ને એને 4 ઇક્વિટી શેર આપશે. જેની પાસે એક ડિબેન્ચર હશે અને ભવિષ્યમાં કન્વર્ટ થાય તો કેટલા આપશું? 4 ઇક્વિટી શેર આપશું. આટલું ક્લિયર છે? ચલો ટોપિક શું છે? સરી ગયો થિયરી. જેમ કે કંપની બોનસ બારા પાડવા માંગે છે. જો તો બોનસ નો રેશિયો આપ્યો છે 4:5. આનો મતલબ શું થાય? જેની પાસે કેટલા ઇક્વિટી હશે? 5. એને કંપની કેટલા બોનસ આપશે? 4. એટલું ખબર પડી. આને તો બોનસ મળવાના જ છે. ફુલ્લી પેડ છે. 6 લાખ ને ડિવાઈડ કરો 10 વડે. એક્ઝિસ્ટિંગ 60,000 શેર છે. જેની પાસે 5 હશે ને 4 તો 60,000 કેટલા? આટલા તો બોનસ આપવાના જ છે. આગળના દાખલામાં એટલા જ બોનસ આપ્યા. જોઈ લો 48,000 આપ્યા. કાંઈ નવું હતું જ. નવું જે બોલ્યું આ છે. આ લોકો ઓહાપો કરી નાખશે, હલ્લા બોલ કરી નાખશે, રાડે રાડ થઈ જાય. કેમ? તો કે આ કયા ડિબેન્ચર હતા? શેમાં કન્વર્ટ થવાના હતા? તો ભવિષ્યમાં આ લોકો માલિક બનવાના હતા ને, તો જૂના માલિકે શું કરી? ગેમ ખેલી નાખી. કઈ ગેમ ખેલી? જેટલો નફો હતો ને બાંટી લીધો. નફો ખાલી નફામાંથી ડિવિડન્ડ આપવાનું હોય ને, તો આ લોકોએ શું કર્યું? ડિવિડન્ડ ડિબેન્ચર વાળાને જ્યારે ભવિષ્યમાં કન્વર્ટ થાય એટલે નો આપવું પડે એટલે શું કર્યું? આજે બધો નફો શેમાં બાંટી દીધો? બોનસમાં બાંટી દીધો. તો તમને ખબર હોય કે આવતીકાલે ઇનામ વેચવાનું છે. આવતીકાલે તો આપણે રાહ જોઈને બેઠા નહીં કે નહીં? આવતીકાલે આપણને ઇનામ મળશે, આપણો નંબર છે. પણ કંપની શું કરે? આજે જે ઇનામ મળવાનું હતું એ અંદર બાંટી, નવા લોકોનો વારો ન આવવા. તો બોલો આપણે કેવી કે નહીં? મારો રેન્ક હતો, કાલે મારો ઇનામમાં વારો હતો, તો કેમ મને આજે નો આવ્યો? તો કંપની કહે તો કાલે વાપરી નાખ. તો તમે ડેટ મને કાલની શું કામ આપી? ઇનામ આજે આપવાનું તો આજની ડેટ આપવી જોઈએ ને. તો એમાં ડિબેન્ચર વાળા રાડે રાડ થાય છે કે ભવિષ્યમાં અમે બી ઇક્વિટી શેર હોલ્ડર બનવાના, અમને કેમ બોનસ ન આપ્યું તમે? આટલા માટે નિયમ બનાવવામાં આવ્યો કે જો કન્વર્ટિબલ ડિબેન્ચર હોય અને તમે બોનસ બારા પાડવાના હોય ને, તો ડિબેન્ચર લોકોને બી ધ્યાનમાં લેવાના. એનો બોનસ અલગ રાખવાનો. જ્યારે બોનસ મળે કોને? પહેલા કયા ઇક્વિટી? એક્ઝિસ્ટિંગ ઇક્વિટી શેર ફુલી પેડ એક્ઝિસ્ટિંગ. આ તો જે ડિબેન્ચર હોલ્ડર છે, તો લોજિક પ્રમાણે જો તેની પાસે શેર જ નથી, પણ આજે નથી કાલે તો 100% આવવાના, કારણ કે કમ્પલસરી કન્વર્ટિબલ છે. તો આના માટે કંપની એકમાં જોગવાઈ કરવામાં આવી, પ્રોવિઝન કરવામાં આવ્યું. શું? ડિબેન્ચર વાળાનું બોનસ પણ અલગ રાખવાનું, અને જ્યારે ઇક્વિટીમાં કન્વર્ટ થાય ત્યારે બોનસ આપે, આજે નહીં આપતા. તો ખાલી એટલો ક્વેશ્ચન પૂછે MCQ કે કન્વર્ટિબલ ડિબેન્ચર હોય તો એના બોનસ ધ્યાનમાં લેવાનું, એનું અલગ કરવાનું. હા, અને કદાચ પૂછે કયા નામે અલગ કરવાનું, તો જો ઈ બી લખી દીધું છે, જર્નલ બી લખી દીધી છે. બોનસ સસ્પેન્સ એકાઉન્ટ લખી. કયું ખાતું ખોલશો? બોનસ સસ્પેન્સ. બોનસ સસ્પેન્સ એકાઉન્ટ યુઝ ફોર ઇશ્યુ બોનસ શેર ટુ કન્વર્ટેબલ. તો બે થિયરી ખાલી કામની હતી. કદાચ પૂછે તો, આવ્યું નથી પણ મને ખબર છે અહીંયા અટવાડવાય. બોલો, ડિબેન્ચર હોલ્ડર ને કન્વર્ટેબલ હોય તો, ખાલી કન્વર્ટેબલ હોય તો, આવા હોય તો કાંઈ નહીં, કારણ કે આને તો રૂપિયા લેવાનો અધિકાર, કેશ લેવાનો અધિકાર, અને કન્વર્ટેબલ વાળાને શેર લેવાનો અધિકાર છે. જો કન્વર્ટેબલ ડિબેન્ચર હોય તો કંપની જ્યારે બોનસ આપે તો ડિબેન્ચર હોલ્ડરને ધ્યાનમાં લેવાના. હા. અને ના રૂપિયા અલગ કરવાના. હા. કયા નામે અલગ કરવાના? બોનસ સસ્પેન્સ એકાઉન્ટ. ક્વોન્ટિટી ગોતી શકો? આ ડિબેન્ચર વાળાની બોનસની ક્વોન્ટિટી ગોતી શકો? ગોતો ને જરા. પૂછશે નહીં આ ક્યારે, પણ જાણી જોઈને તોય કહું છું.
ડિબેન્ચર હોલ્ડરની બોનસની ક્વોન્ટિટી જોઈએ છે. 48,000. ચાલો એક જવાબ આવ્યો 48,000. 30,000. ચાલો એક જવાબ આવ્યો 30,000. 30,000. જેવો જવાબ આવ્યો બોલવાનો. કોઈ 48, કોઈ 30. 48,000. 6,000. સરસ. 37,500. હવે આવું એક્ઝામમાં કરી દઈ તો 37,500. 6,000. 6,000. 4,000. 4,800. ચલો હવે સૌથી પહેલા તો ડિબેન્ચરની ક્વોન્ટિટી કેટલી છે પહેલા? જેમ ઇક્વિટીની ક્વોન્ટિટી નો આપે તો ગોતવા શું કરતા? એના રૂપિયાને ડિવાઈડ કરતા ફેસ વેલ્યુ. તો 1.5 લાખ ભાગ્યા 100 15. પહેલા આ તો ડિબેન્ચરની ક્વોન્ટિટી છે. પહેલા ને ઇક્વિટીમાં ફેરવો તો ઇક્વિટીની ક્વોન્ટિટી કન્વર્ટિબલ ડિબેન્ચર, જેની પાસે એક ડિબેન્ચર હોય એને કેટલા ઇક્વિટી શેર મળશે? 4. તો 1500 ગુણ્યા 4 6,000. તો અરે 1500 ગુણ્યા 4 6,000 તો હજી ઇક્વિટી શેર બન્યા. હવે આ હોલ્ડર બન્યો. હા, તો હવે બોનસ મળે. બોનસ નો રેશિયો ઉપર આપ્યો છે. જેની પાસે 5 શેર છે એને કેટલા? 4. તો 6,000 ગુણ્યા 4 ભાગ્યા 5 કેટલા? 48,000. પહેલું કામ શું કરવું પડશે? પહેલા ડિબેન્ચરની ક્વોન્ટિટી ગોતવાની. આપી નથી એટલે ગોતવી પડે. કેમ મળશે નંબર ઓફ ડિબેન્ચર? તો 1.5 લાખ ને ડિવાઈડ કરો 100 15. પણ આ તો ડિબેન્ચરની ક્વોન્ટિટી. બોનસ ડિબેન્ચર ઉપર અપાય કે ઇક્વિટી ઉપર? બોનસ શેર ઇક્વિટી ઉપર અપાય કે ડિબેન્ચર ઉપર? ઇક્વિટી. તો આની પહેલા ઇક્વિટી ગોતો. અને કન્વર્ટ નો રેશિયો આપ્યો છે કે જેની પાસે એક ડિબેન્ચર હશે અને કેટલા ઇક્વિટી શેર આપશું? 4. તો બોલો 1500 ગુણ્યા 4. આ તો ઇક્વિટી મળી. મારે તો બોનસ જોતું છે. તો જેની પાસે 5 શેર હોય એને કંપની બોનસ કેટલું આપે છે? 4. તો આ ડિબેન્ચર હોલ્ડરને કેટલા ભવિષ્યમાં કન્વર્ટ થવાના? 6. તો 6,000 ગુણ્યા 4 ભાગ્યા 5 4800. બુકમાં ક્યાંય છે નહીં યાર, પણ એક્ઝામમાં કદાચ આવી ગયો થિયરિકલ ટોપિક, ગણતરી આવી ગઈ તો મેં શીખવાડ્યું. એટલે મેં ઉપર લખ્યું હતું કે આ કોઈ ક્વેશ્ચન પ્રેક્ટિકલ ક્વેશ્ચન નહોતો, થિયરીના ફોર્મમાં કદાચ આવી શકે, તો ઓનલી ફોર થિયરિટિકલ પોઈન્ટ એવું લખી. ચલો વધો આગળ. હવે નામ આપ્યા છે. રિવેલ્યુએશન રિઝર્વ કઈ કામનું નથી. કેપિટલ રિઝર્વ ક્યાં યુઝ થાય? આ કામનું નથી. પણ આવતા ચેપ્ટરમાં આવશે એટલે નામ લિસ્ટ રાખ્યું. આનો મતલબ શું થાય? આ પૈસા ક્યાં વાપરી શકાય એ સમજાવવા મેં રાખ્યું છે. આવતા ચેપ્ટરમાં કામ લાગશે. તો એકવાર પછી નિરાતે રીડ કરી લેજો. અત્યારે જ રીડ કરી લો 2 મિનિટ ચાલો. કે રિવેલ્યુએશન રિઝર્વ નો મતલબ આપ્યો છે, ક્યાં યુઝ થઈ શકે, ક્યાં યુઝ ન થાય એવું લખ્યું છે. હવે કારણ કે આ સમજાવવા મારે પહેલા આગળનું ચેપ્ટર જોશે એટલે ખાલી વાંચવાનું. પછી બીજું નામ છે કેપિટલ રિઝર્વ. આનો મિનિંગ શું થાય, ક્યાં વપરાશે, એ બધું લખ્યું છે. તો તમે વાંચી શકો છો જસ્ટ પહેલા.
તો હવે નવો ટોપિક લઉં, પાર્ટ 2. આ ચેપ્ટર બે ભાગમાં હતું. એક બોનસ શેર ઇશ્યુ અને એક હવે વાંચવી છે રાઇટ શેર ઇશ્યુ. આનો ગુજરાતી કેમ બોનસ શેરનો મતલબ આપણે આપ્યો કે કંપનીના એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડરને એડિશનલ શેર ઇશ્યુ કરે ફ્રી ઓફ કોસ્ટ. એમાં રાઇટ શેર હોય, ગુજરાતીમાં કહો તો હકના શેર. રાઇટ શેર નો બીજું ગુજરાતીમાં થાય હકના શેર. એટલે હું હકના શેર એટલે હક એટલે અધિકાર. એટલે શું ક્વેશ્ચન થાય, કદાચ લોમાં બી થોડું થોડું આવશે, આવી ગયું તો મને ખબર નથી. કંપની પોતાના એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર, ફરીથી વર્ડ આપું છું, એક્ઝિસ્ટિંગ, બધાને નહીં, એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડરને કન્સેશન પ્રાઇઝે ઇશ્યુ કરે. કમ્પલસરી ન હોય, ઓપ્શન હોય. કન્સેશનલ પ્રાઇસ એટલે સસ્તા ભાવે, માર્કેટમાં જે પ્રાઇસ ચાલતી હોય એના કરતા ઓછા ભાવે શેર આપે. કોને આપે? એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર. પણ ખરીદવા, સબસ્ક્રાઇબ કરવા, પરચેસ કરવા, એપ્લાય કરવા કમ્પલસરી હોય નહીં, ઓપ્શનલ. મારો અધિકાર, મારે વાપરવો હોય તો વાપરો, ન વાપરવો હોય તો ન વાપરો અધિકાર. કઈ પ્રાઇસ આપે? સસ્તી પ્રાઇસ. અને ઇંગ્લિશમાં શું કહેવાય? કન્સેશનલ પ્રાઇસ, ડિસ્કાઉન્ટ પ્રાઇસ. કોને આપશે? એક્ઝિસ્ટિંગ. તો એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડરે કમ્પલસરી હોય ખરીદવા એટલે સબસ્ક્રાઇબ કરવા, એપ્લાય કરવા નહીં. કમ્પલસરી નથી. એને મજા આવે તો ખરીદે, એટલે મફત થોડી આપે છે. મતલબ હું એમ કહું 50 નો શેર 40 રૂપિયામાં આપું છું, પણ 40 રૂપિયા હોવા તો જોઈએ ને પેલા પાસે. ખબર છે સસ્તું છે, પણ લેવા માટે પૈસા તો હોવા જોઈએ ને પેલા. એટલા માટે તો રાઇટ શેર ખરીદવા કમ્પલસરી છે નહીં, ઓપ્શનલ છે. શું છે? ઓપ્શનલ. વિકલ્પ છે. ખરીદવા હોય તો ખરીદવું, ન ખરીદવા હોય તો ન ખરીદવું. ન ખરીદવા હોય તો બીજો કઈ ઓપ્શન છે? હા, ફરીથી બોલો બરાબર શબ્દ સાંભળો. આ જે મારો શેર ખરીદવાનો અધિકાર, ફરીથી વર્ડ બોલો છું, શેર ખરીદવાનો, શેર સબસ્ક્રાઇબ કરવાનો, પરચેસ કરવાનો જે ઓપ્શન હતો, અધિકાર હતો, રાઈટ હતો, એ રાઈટ હું કોઈને સોલ્ડ કરતો. શેર નથી વેચતો, શેર વેચવા પેલા હોવા તો જોઈએ ને. ફરીથી બોલું શબ્દ, જે રાઈટ શેર સબસ્ક્રાઇબ કરવાનો, સસ્તા ભાવે સબસ્ક્રાઇબ કરવાનો અધિકાર હતો, ઈ અધિકાર હું કોઈને વેચી દઉં. શેર નથી વેચતો, શેર ખરીદવાનો અધિકાર, ટૂંકમાં સર્ટિફિકેટ, કે લે ભાઈ સર્ટિફિકેટ, આ સર્ટિફિકેટના આધારે તું શેર ખરીદી શકે. તો હું સર્ટિફિકેટ કોકને વેચી દઉં કે ભાઈ મારા બદલે તું ખરીદી લે. બોલો મફતમાં આપી દેશ મારો અધિકાર કોઈ? જેમ કે તમે લોકો સીએ બનશો, અંદરથી લાગે છે એવું તો સારું કહેવાય, ન લાગે તો કોઈ પ્રોબ્લેમ નથી. આપણે હાથ ઊંચા કરવામાં તો માહિર જ જાય કોંગ્રેસ, એમાં ક્યાં કઈ પ્રોબ્લેમ જ છે. આપણે સીએ બની ગયા તો આપણને કોઈ રાઈટ મળશે, કયો? ઓડિટ પાવર, સિગ્નેચર, ઓડિટ પાવર મળશે. આ સર્ટિફિકેટ ઓડિટ પાવર, આ ઓડિટ પાવર તમે કોઈને મફતમાં આપી દેશો? એમાં હું વાંધો? સેવાનું કામ કરો, એમાં હું વાંધો છે? સર આમાં સેવાનું ન કહેવાય. 5 વર્ષ લાઈફના, જે મારા 5 વર્ષ જે હતા અગત્યના, એ 5 વર્ષ મેં એને આપ્યા છે, બાકીની 35 વર્ષ શાંતિથી જીવવા માટે. અને જીવવા માટે પૈસા જોઈએ તો એ તો તમે બીજાના બેન કહો છો નહીં. તો બરાબર સાંભળો, આપણે જ્યાં સાઇન કરવાનો અધિકાર, રિયલમાં આના માટે નથી ભણતા આપણે, પણ માર્કેટમાં આવું ચાલે છે એટલે બોલો છું. તો માર્કેટમાં આપણે આવું ચાલે છે એ સમજીએ, આના માટે સીએ નથી કરવાનું. એમાં ખાસ ગર્લ્સ બાજુ 3, 4, 5 વર્ષ પછી, મેરેજ પછી જનરલી સામે વાળું પાત્ર કેપેબલ હોય તો જોબ ન કરવાની, આપણે ઘર ચલાવવાનું. જોબ કરવી તો મોસ્ટ વેલકમ હોય, પણ ન કરવી હોય
કારણ કે પૈસા છે તો શું કરી આપણે છોકરાને ધ્યાન દેવી અથવા ઘરને બરાબર ચલાવે, આવો માર્કેટમાં ચાલે છે. તો જે ગર્લ્સ સીએ બની જાય ખાસ, પછી ઓફિસ નો નાખે, ખુદનો ધંધો ન કરે, કારણ કે પૈસા છે આપણી પાસે ઇનફ. એટલે તો જે લોકો આ બાજુ ખાસ અડધેથી સીએ મૂકી દે, કારણ કે આપણે રખડવા જોઈએ, સવારથી સાંજ સુધી આંટા મારવા તો જોઈએ ને આપણે, આ બાજુ ઓછું એટલું કામ, એટલે આ લોકો વધારે સીએ આ લોકો બને, ગર્લ્સ લોકો, કારણ કે એને બહાર વધારે આંટા મારવા ન હોય. અને આપણે તો 5-6 જણા વાટ જોઈને જ બેઠા ખૂણે, આવ્યો હાલવાન લઈ લો આ બાજુ, ખૂણામાં જ લઈ લો આ બાજુ. ઓકે, બરાબર સાંભળજો. તો તમને આ હડલ નડશે, આ હડલ નડશે. 2-4 જણા કહે છે ચાલો મારી સાથે આ, ટૂંકમાં આપણો મગજ ડાયવર્ટ થાય. એટલે આમાંથી અડધા લોકો ઇન્ટર પછી આગળ વધશે નહીં, ઇન્ટર પાસ કરી દે, ફાઇનલ પૂરો નહીં કરે. એના 2-3 કારણ છે, સીએ અઘરું હોવાના 2-3 કારણ, પછી ડિસ્કશન કરી. અત્યારે ખાલી બોલ્યો તો સીએ તો મૂકી દીધું અડધે. 2 વર્ષ સીએ ની ઓફિસમાં આર્ટિકલશીપ કરેલી છે, આવડે તો બધું છે, જીએસટી આવડશે, ઓડિટ આવડશે, ઓડિટ આવડતો હશે કરતા, તમારી સાઈન હાલશે, અડધે મૂકી દીધું છે. ઓડિટ આવડે છે, આપણી પાસે ફાઇલ આવી છે, એટલે ભાઈ ઓડિટ કરી દે, આપણે ઓડિટ કરી દે, પણ સાઈન હાલશે. તો આપણે કોન્ટેક્ટ આ લોકોનો કરીશું, ગર્લ્સ લોકો, કે જે લોકો આમાંથી ઓફિસ નથી નાખીને બેઠા, ઓડિટ હું કરી દઉં છું, સાઈન તમે કરો. તમે કહો મફતમાં નહીં, એક ઓડિટના 8-10 હજાર સાઈન કરવાના લેશો ખાલી. આખું વર્ષ કામ કરશે, આ પૈસા કમાયો તમે. માની લો ટર્નઓવર ઉપર રેટ હોય, ઓડિટનો રેટ ટર્નઓવર, સેલ ઉપર હોય. માની લો 1 કરોડનું ટર્નઓવર થાય ને, 1 કરોડ, તો 20,000 થી 25,000 નો ભાવ આલે ઓડિટનો રેટ. આપણે 15,000 મોકલું, તમે કહેશો 15 માંથી 8 મારા, મેં મહેનત કરી 5 વર્ષ એના, અને 6 મહિના ઓડિટ કર્યું, એના 7500 તારા. ખબર પડી? 8,000 સાઈન ના લઈ લીધા તમે, 7,000 આને આપ્યા, એ મહેનત કરી ને થોડી, એટલે આ 7,000 તો મેં 5 વર્ષ મહેનત કરી, 8,000 મારા. એવી 60 ઓડિટ થાય, કેટલી? 60 ગુણ્યા 8,000 કરો, એપ્રોક્સ 5 લાખ થાય. 5 લાખ એપ્રોક્સ 5 લાખ ડિવાઈડ કરો ને 12 વડે, 5 લાખ ને ડિવાઈડ કરો 12 વડે, 41,000 રૂપિયા મહિનાનો પગાર. કયો મહિનાનો પગાર? ખાલી સાઈન કરવા, બરાબર? આવો છે, ઠીક છે. ચલો આપણે આવે તો આ અધિકાર, જો તમે તમારો અધિકાર બીજાને આપ્યો, મફતમાં આપ્યો નહીં, પૈસા લીધા. તો બસ આ ચલો, તો હવે જોઈએ આપણે રાઈટ શેર ઇશ્યુ. તો રાઈટ શેર ઇશ્યુમાં કે કંપની પોતાના એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડરને કન્સેશનલ પ્રાઇઝે શેર ઇશ્યુ કરે છે. સમજવા માટે, એક કંપની છે જેનું નામ માન લો હમણાં જોયું હતું, ટીસીએસ લિમિટેડ છે. આ રાઈટ શેર બહાર પાડવા માંગે છે. જેમ કે હમણાં જોયું, ટીસીએસ નો ભાવ એપ્રોક્સ 2280 હમણાં જોયો, આટલો ભાવ કરંટ માર્કેટ પ્રાઇસ છે. હવે આ કંપની ટીસીએસ કહે છે મેં રાઈટ શેર ઇશ્યુ કરવી છે, રાઈટ શેર ઇશ્યુ કરે છે કે આ 2280 નો જે ભાવ છે ને માર્કેટમાં, કરંટ માર્કેટ પ્રાઇસ છે, અત્યારે અમારા જે શેર હોલ્ડર છે, અમે અમારા એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડરને રાઈટ શેર આપવા માંગવી છે, બહાર પાડવી છે. તમારે જોતા તો માત્ર 1800 રૂપિયામાં મળશે. માર્કેટમાં કેટલો ભાવ લે છે? અમે તમને 1800 માં આપવા તૈયાર છીએ. જોતા હોય લઈ જાઓ, ખાલી કરવાનો ભાવ. જેને જોતા હોય તમે લઈ જઈ શકો છો, કમ્પલસરી નથી ખરીદવા હોય તો. ધ્યાનથી સાંભળો, ટીસીએસ કંપની પાસે ટોટલ એક્ઝિસ્ટિંગ શેર
સમજવા માટે આ હાઇપોથેટિકલ ધારેલો આંકડો છે. કરોડોમાં ડેટા છે પણ આપણે નાનો રકમ લઈએ. એક્ઝિસ્ટિંગ શેર સમજવા માટે હું કહું 10,000 શેર છે. 10,000 શેર છે. મારી પાસે બી શેર છે. એક્ઝિસ્ટિંગ શેરમાં મારી પાસે 4,000 શેર છે અને બીજો એક વ્યક્તિ બી છે, વાય નામનો વ્યક્તિ, એની પાસે 6,000 શેર છે. કંપનીએ એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડરને રાઈટ શેર બહાર આપ્યા. માર્કેટમાં કેટલા હાલે? કયા ભાવે આપે છે? તો હું તો સવારમાં જેવી મને ખબર પડી ફટાફટ એકદમ ફ્રેશ લાઈનમાં ઉભો રહી ગયો, ઓફિસમાં બહાર ઉભો રહી ગયો કે લાવો મને બધા આપી ગયો. કંપની કહે છે અમે 3,000 રાઈટ શેર બહાર પાડવી. આ ક્વોન્ટિટી છે, આ પ્રાઇસ છે. તમે કીધું મારી પાસે ટ્રક ભરીને પૈસા પડ્યા છે, આ બધા શેર હું લઈ લઉં. 3,000 શેર 1,800, 3,000 ગુણ્યા 1,800 કરી દો, 54 લાખ હમણાં ટ્રકમાં ભરીને આપી દો. મને રોકડા જોઈ, શેર બી અત્યારે ને અત્યારે લો, રોકડા લાવો શેર. તો આ શું કે ભાઈ તારી પાસે એક ટ્રક છે ને, મારા ઘરે 5 ટ્રક પડ્યા છે, તારી પહેલા હું પૈસા આપવા તૈયાર છું, શેર તો મને જ જોઈ, કંપનીને. તો ઝઘડો થયો બંને વચ્ચે. શું થયો? કારણ કે સસ્તી વસ્તુ માર્કેટમાં મળે છે, ખબર છે, આને વેચી દે તો ભાવ વધશે, નફો થાય ઉલટાનો મને. તો કંપનીએ કીધું ભાઈ ઝઘડો કરવાની કોઈ જરૂર નથી, એક ટ્રક હોય કે 5 ટ્રક, અમારા માટે તમે બધા ઇક્વલ છો. આ 3,000 તમને બંનેને આપશું પ્રપોર્શનેટ. કંપની પ્રપોર્શન ટકાવારી સમપ્રમાણ ટુ ધેર એક્ઝિસ્ટિંગ હોલ્ડિંગ. આ થિયરી સમજાવું છું કે આ શબ્દ આવું કહે છે, તમારે પાસે જે શેર પડ્યા છે ટકાવારી પ્રમાણ, ઈ ટકાવારીમાં તમે શેર ખરીદી શકશો, બધા નહીં મળે. તો જેમ કે મારો હિસ્સો જોઈએ, ટોટલ મારી પાસે કેટલા શેર છે? કંપનીએ ટોટલ 12 પડ્યા, કેટલા? 10,000. ટકાવારીમાં જવાબ જોતો ગુણ્યા 100. તો મારી પાસે હિસ્સો કેટલા ટકા છે? તો આ બધા શેર નહીં મળે મને, આના 40% જ મને મળે છે, એટલે લાઈનમાં ઉભું રહેવાની જરૂર જ નથી. તો 3,000 ના 40%, 1,200 જ મને મળે છે. હું બધા ખરીદવા ઈચ્છતો હોય ને તો બી ના ખરીદીશ, કારણ કે મારી પાસે 40% શેર જ છે. આ કે છે મારી ટકાવારી 6,000 શેર છે, ટોટલ કંપનીમાં 10,000 શેર છે, ગુણ્યા 100, 60%. તો વાય લિમિટેડ કે 3,000 માંથી 60% મને મળવા છે, 3,000 ના 60%. તો પ્રપોર્શનેટ નો મતલબ સમજાણો? એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર, તો જેની પાસે અત્યારે ટોટલ કંપનીના જે શેર છે ટોટલ, એમાંથી મારી પાસે 4,000 છે, ટકાવારી પ્રમાણે કહો તો 40. આ ટકાવારી એટલે પ્રપોર્શન. 40% હિસ્સો છે, તો આમાંથી 40% શેર ખરીદવાનો હતી. હા, પછી નો ખરીદ્યો, રિનોન્સ કરો તો વાંધો નથી. રિનોન્સ કરવું એનો મતલબ થાય ત્યાગ કરવો. હું મારો ત્યાગ કરું છું. ત્યાગ કરવો એનો મતલબ જતું કરવું. મારે આ શેર નથી ખરીદવા. ખરીદવા હોય તો મેક્સિમમ કેટલા ખરીદી શકીશ હું? 1,200. એનાથી વધારે ન ખરીદ. પણ મેં કોઈ પૈસા જ નથી, ટ્રક ચોરાઈ ગયો, બહાર પડ્યો તો ચલો હવે પૈસા જ નથી તો રિનોન્સ કરો. રિનોન્સ કરો એટલે ત્યાગ કરો. મારો અધિકાર જવા દો. બે રીતે જાવ. એક પણ શેર હું ખરીદી જ નહીં, કારણ કે પૈસા નથી. એક રીતે ઈ ત્યાગ કરીશ, અથવા બીજો ત્યાગ. મારો અધિકાર જે હતો ઈ સમવન એલ્સ, બીજા કોઈના ફેવરમાં ટ્રાન્સફર કરી દઈશ. ભાઈ મારી પાસે પૈસા નથી, તારી પાસે છે, હા ખરીદવા જ તારે, હા તો કેશ લા મારો સર્ટિફિકેટ, 40% નું આ શેર ખરીદવાનું સર્ટિફિકેટ. એટલે આ સર્ટિફિકેટ અને તું કંપની માંથી 1,800 ખરીદી લે. પણ હું મફતમાં સર્ટિફિકેટ નહીં આપું, થોડા રૂપિયા માંગીશ. 500 રૂપિયા દે, 300 રૂપિયા દે પર શેર, 200 દે, એમ થોડાક રૂપિયા માંગો. એને કહેવાય આપણે વેલ્યુ ઓફ રાઈટ. શું બોલાય? વેલ્યુ ઓફ રાઈટ. કે મારો શેરનો અધિકાર તાર જોતો તો અમુક વેલ્યુ દે, મારા રાઈટ શેરની ક્યાંક વેલ્યુ રાખ, મને ક્યાંક દે થોડા પૈસા.
આ બોલું છું ને બધા શબ્દ હમણાં દાખલામાં આવશે. જો ક્વેશ્ચન આવશે. જો આ શબ્દ આવશે બધા. વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ રાઈટ? તો બોલું છું ને શબ્દ આવશે બધા. મારે ખરીદવા તો ખુદ ખરીદો. ખરીદવા ન હોય તો બે ઓપ્શન. કોઈને નો આપ, મારું નહીં તો કોઈનું નહીં. કામ કરો. અથવા ભાઈ હું નથી ખરીદી શકું, કાંઈ નહીં. જેને બીજાને જરૂર છે એને તો અધિકાર આપો. એ પોતાના પૈસા વાપરશે. મફતમાં અધિકાર નહીં આપો, બદલામાં પૈસા માંગો. આ બદલામાં જે પૈસા માંગો એને કહેવાય વેલ્યુ ઓફ રાઈટ પર શેર. પર શેર મારો અધિકાર જોતો છે 1200 નો, તો એક અધિકાર જોતો 500 આપી દેશે. હવે 500 નક્કી કેમ કરવા? 300 કેમ નક્કી? કેટલા માંગવા કેમ નક્કી થાય? હમણાં તમે માંગ્યા હતા જેમ કે 15,000 માંથી 8,000 આપી દે, તો 8,000 નો અધિકાર માંગ્યો. એમાં પર શેર કેટલો અધિકાર માંગો, કેમ ગોતો, તો એ શીખવું આપણે. તો થોડી ખબર પડી પહેલા. ચલો તો જો આ થિયરી બોલ્યો ને અહીંયા લખી બધી. પેજ નંબર આવો 76. પેજ નંબર આવો 76 અને 77. એમાં 77 નંબરનું પેજ ખાસ પહેલા. એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર આર ગીવન. એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર ને આપવામાં આવે છે રાઈટ. શેનો રાઈટ આપવામાં આવે? સબસ્ક્રાઇબ એટલે ખરીદવું. ધીઝ શેર, આ રાઈટ શેર, ઇફ ધે લાઈક, જો એને ગમે તો સબસ્ક્રાઇબ કરી શકશે, ખરીદી. નો ગમે તો લખી શકશે. હાવેવર ઇફ ધે ડુ નોટ ડિઝાયર એટલે ઈચ્છા. જો એને ખરીદવાની ઈચ્છા ન હોય, ડુ નોટ ડિઝાયર, ઈચ્છા નથી, આ શેર નથી ખરીદવા, નથી સબસ્ક્રાઇબ કરવા, તો લખી શકશે. ડુ નોટ ડિઝાયર ટુ સબસ્ક્રાઇબ ધીસ શેર, આ શેર નથી ખરીદવા. They are given to the right to renounce. Renounce એટલે ત્યાગ કરો. મારો અધિકાર ત્યાગ કરો છું. In a favor of someone else. આ શેર ખરીદવાનો અધિકાર મેં જતો કર્યો અને બીજાને આપી દીધો. આ ગુજરાતી આવું થાય. રાઈટ શેર ખરીદવાનો અધિકાર એ રિનોન્સ કર્યો. રિનોન્સ કરો એટલે જતું કરો, ત્યાગ કર્યો. ક્યાં ગયો અધિકાર? ક્યાં જતો કર્યો? In a favor of someone else. બીજાને દીધો અધિકાર, મારે નથી ખરીદવો. તો અથવા ત્રીજો ઓપ્શન, એમ બી નથી કરવું, તમે કહો મારું નહીં તો કોઈનું નહીં, રિજેક્ટ કરી દો. કોઈ નથી દેવા, મારે નથી ખરીદવા, કોઈને આપવા નથી. એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર હેવ ઇમ્પ્લિસિટ રાઈટ એટલે છુપાય, લખેલું અંદર છુપાઈ ગયું છે, ખબર જ હોય. તમે રિનોન્સ બી કરી શકો બીજાના કેસમાં. તમારે નથી ખરીદ, મારે પૂછવું ન પડે કંપની કે હે કંપની મારે ખરીદવા નથી તો હું બીજાને આપી શકું, એમ પૂછવા નથી જવાનું. ઇમ્પ્લિસિટ નો મતલબ આમાં અંદર છુપાયેલો જ અધિકાર છે. મારે કોઈને પૂછવા ન જવું પડે, મને ઓટોમેટિક અધિકાર મળી ગયો. શું અધિકાર મળી ગયો? જતું કરવું છે બીજા ફેવરમાં તોય ભલે, અથવા ઓર ઇવન રિજેક્ટ ઇટ કમ્પ્લીટલી. મારે કોઈ નથી દેવા, મારે ખુદે નથી ખરીદવા અને બીજાને અધિકાર બી નથી આપવો. તો કેટલા ઓપ્શન છે? 3. કયા 3 ઓપ્શન? પહેલો, ખુદ હું સબસ્ક્રાઇબ કરી લઉં કારણ કે સસ્તું મળે પૈસા છે. અથવા બીજો ઓપ્શન, સસ્તા તો છે પૈસા નથી, તો હું શું કરી મારો અધિકાર someone else, કોઈને વેચી દઈશ તો એનાથી પૈસા મળશે. અને ત્રીજો, કોઈનું નથી, કોઈને કાંઈ ન દેવાય. તો આપણે નથી ખરીદવા, પૈસા નથી, અને આપણે બીજાને ખરીદવા નથી દેવા, તો એને કહેવાય ઇવન રિજેક્ટ ઇટ કમ્પ્લીટલી. 3 ઓપ્શન ખબર પડી ગયા? પાક્કો છે? સરસ. ચલો પણ સર પહેલો તો મને ક્વેશ્ચન આ થયો, કંપનીએ રાઈટ શેર 12 શું કામ પાડવા છે? મની રેઝ કરવા માટે. મની રેઝ કરવો એટલે પૈસાની રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરવા. અચાનક કંપની પૈસાની જરૂર પડી, આ પૈસા ક્યાંથી આવશે? લોન લઈ. માર્કેટમાં મંદી આવતી હોય તો કોઈ લોન આપે? તો એક તો તકલીફ ના થઈ. બીજી તકલીફ, સડનલી પૈસાની જરૂર પડી, નવો આઈપીઓ લાવું તો, એટલે પબ્લિક પાસેથી પૈસા ઉઘરાવો. આઈપીઓ આજને આજ 12 ન પડે,
એને સમય જો 6 મહિના 8 મહિના વર્ષ છે, અને મારે પૈસા તો અભિકાર અત્યારે જ જોઈતા છે. બીજો આ તો સસ્તા હું કામ બહાર પાડે, એનો રીઝન આપ આઈપીઓ એમને ના આવે, પેલા બહુ બધી એડ કરવી પડે, બહુ બધી પરમિશન લેવા જવી પડે, કોર્ટની પરમિશન, ગવર્મેન્ટની પરમિશન, આરઓસીની કંપનીની પરમિશન. તો એ મફત આવે પરમિશન બધી? નહીં, એના દસ્તાવેજ બનાવવા પડે. એડવર્ટાઇઝ મફતમાં થાય? કારક પેજમાં ન્યૂઝપેપર, એમાં ગુજરાત સમાચાર એવું ન્યૂઝપેપર સાંભળ્યું હોય ના, એમાં છેલ્લા પાને છે ને ઓલા જે કોઈ એક્સપાયર થઈ ગયા ને એનો નાનો એવો ફોટો આવે, વિઝિટિંગ કાર્ડ હોય ને એટલામાં નાનો એવો ફોટો આવે, શ્રદ્ધાંજલિ આપેલી. ત્યારે ફોન કરીને પૂછજો એ લોકો કે આટલી એડ કરવાના કેટલા રૂપિયા લે? 1.5 લાખ રૂપિયા લે. આજ જ ફોન કરજો. હો થયું ને, સાચું છે ખોટું છે? 1.5 લાખ રૂપિયા લે. અંદરના પેજમાં આપે, વચ્ચે ઘણી વાર વચ્ચે શ્રદ્ધાંજલિ આપે, ખબર છે? એમાં 70,000, 60,000, 50,000 રૂપિયા. તો આટલા રૂપિયા એડ ના લે, આ 1.5 લાખ રૂપિયા જોઈએ તો ઠીક છે. સાંભળો, તો આટલી બધી એડવર્ટાઇઝ કરવી, દસ્તાવેજ બનાવી, કરોડોના ખર્ચા થાય. અને હવે રોજ એડ કરવાની, એક દિવસમાં આઈપીઓ લે તો બહુ બધા, અને આખા પેજમાં હોય. હમણાં તમે નીચે જાઓ તો ઇંગ્લિશ ન્યૂઝપેપર પડ્યો છે, એટલે જ રાખ્યું બિઝનેસ ન્યૂઝપેપર. તો અડધાની પસ્તી બનાવે છે, નીચે ઓલા જમેશ નાસ્તો કરે છે. કરો એનો વાંધો નહીં, નાસ્તો કરો એનો વાંધો નહીં, પણ વાંચજો ક્યારેક અંદર ક્યારેક વાંચજો હું લીધું છે, વાંચવા હાટું છે. ચલો તો બરાબર ઓર સાંભળો, તેમાં આખા પેજમાં એડ આપી હોય તો 15 દિવસ, મહિનો, 5 મહિના એડ આપે, કેટલો હેવી ખર્ચો થાય. અને હવે તકલીફ પાછી હું, મિનિમમ સબસ્ક્રાઇબ કેટલો થવો પડે? 90% સબસ્ક્રાઇબ નો છો, આઈપીઓ કેન્સલ. તો કેટલી એડ કરી, પૈસા ડૂબી ગયા અને શેર સબસ્ક્રાઇબ નો થયો. તો કંપની શું કરે? માન લો 5 કરોડની એડ કરી, કેટલા કરોડની? 5 કરોડને ડિવાઈડ કરો. સમજવા માટે 10,000 શેર તો આંકડો વધી જશે, આપણે થોડો ઘટાડીએ. માન લો 50 લાખની એડ કરી હતી. કેટલાની એડ કરી હતી? 50 લાખ. 50 લાખ ડિવાઈડ બાય 10,000, એમાં આપણે 500 રૂપિયા ડિસ્કાઉન્ટ આ રીતે. લેટેસ્ટ ભાવ કેટલો હાલતો હતો? 2280 માઇનસ 500 કરજો, 1700, તો એપ્રોક્સિમેટ 1800 લખ્યા હતા. તો 1800 આમ પહોંચ્યા હતા. તો કંપનીએ કેટલું ડિસ્કાઉન્ટ આપવું છે એના આધારે કંપની જોવે કે ભાઈ મારે અંદાજે કેટલો ખર્ચો થાય એમાં, તો પ્રોસેસ કરવા, નવો આઈપીઓ લાવવાનો, અથવા બેંકમાંથી લોન લેવાની. બેંક મફત લોન નો આપે, બેંક પહેલા બધા દસ્તાવેજ બનાવડાવે, બધી પ્રોસેસ કરાવે, ઓડિટ કરાવે, બધું કામ કરાવે, પછી પૈસા. તો જેટલો ખર્ચો એને નવા શેર બારા પાડવામાં અથવા લોન લેવામાં લાગે એમ હતા ને, એટલા રૂપિયાને શું કરી દીધો? અત્યારના શેર હોલ્ડર, 10,000 શેર હોલ્ડર હતા ટીસીએસ પાસે. મેં કીધું ખર્ચો અંદાજે કેટલો લાગે એમ તો 50 લાખ. 50 લાખને ડિવાઈડ કર્યા 10,000 વડે, તો 500 જે જવાબ આપ્યો ને કે આટલો ખર્ચો તો આમાંય થવાનો જ છે. તો એક કામ કરો ને, 500 રૂપિયાનો ડિસ્કાઉન્ટ આપશે તો દોડતા ખરીદી લે. અત્યારે જ પૈસા મળી જાય, ઉભા પૈસાની જરૂરિયાત પૂરી થઈ જાય. તો ખબર પડે રાઈટ શેર શા માટે બારા પાડે કંપની? મની રેઝ કરવા, પૈસાની જરૂરિયાત પૂરી કરવા. પણ ડિસ્કાઉન્ટ શું કામ બારા પાડે? તો મેં કીધું કે જો મેન રાઈટ શેર ન લાવ્યો તો શું કરવું પડે? કા નવા આઈપીઓ લાવવું પડે, અથવા બેંકમાંથી લોન લેવી. તો બે મફતમાં આવશે ને એનો જે ખર્ચો થાય એમ હતો એ ખર્ચો અત્યારે ડિસ્કાઉન્ટના ફોર્મમાં આપી દીધો. તો આ લખ્યું છે, in a right offering the subscription price which share may be purchased generally at a discount to current market price. માર્કેટમાં જે ભાવ હાલતો ને એના કરતા રાઈટ શેરની પ્રાઇસ કેવી હોય? હંમેશા ઓછી હોય. રાઈટ આર ઓફન ટ્રાન્સફરેબલ. ઓફન એટલે ઘણીવાર, વારંવાર, ઘણીવાર.
તમારે બીજાને ટ્રાન્સફર કરવા હોય તો ટ્રાન્સફર કરી શકો. કોને ટ્રાન્સફર કરી શકો? હોલ્ડર ટુ, આપણે જે અલાઉ ધ હોલ્ડર, આપણી પાસે છે, સેલ ધેમ ટુ ઓપન માર્કેટ. મારા કોઈ મિત્રને પૂછ્યું કે ભાઈ તારે શેર ખરીદવા છે? કે કેમ? મારે વેચવા. કે હું માર્કેટમાં ન ખરીદી લો. તો મેં કીધું ભાઈ માર્કેટમાં ભાવ તો 2300 રૂપિયા હાલે છે, પણ તું મારી પાસેથી રાઈટ શેર નો અધિકાર ખરીદીશ ને 1800 મળશે. બોલ તારે જોતા છે? કે હા સસ્તા મળે, ભાવ મારે જોઈતા છે. તો મને ઓપન માર્કેટ બજારમાં કોઈ વ્યક્તિને ખરીદવા હોય તો રાઈટ વેચી દો. ચલો, કંપની ડિઝાયર, હમણાં જો બોલતો હતો ને, શું ડિઝાયર હતી? કંપની ડિઝાયર ટુ રેઝ ઇટ અ સબસ્ક્રાઇબ શેર કેપિટલ. રાઈટ શેર બારા પડશે તો થાય, નંબર ઓફ શેર વધશે, પૈસા મતલે. પણ તકલીફ થઈ. માની લો આ એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર ને નો આપ્યો અને પબ્લિક ને રાઈટ શેર આપ્યા હોત તો શું તકલીફ થાય? એક્ઝિસ્ટિંગ શેર ને આપણે પબ્લિક ને આઈપીઓ ને રાઈટ શેર જ પબ્લિક ને આપી દીધું તો શું પ્રોબ્લેમ થાય? વોટિંગ નો રાઈટ ઘટી જાય એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર. કોનો રાઈટ ઘટી જાય? એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર નો. કઈ રીતે સર ઘટી જાય? જેમ કે ટીસીએસ મારી પાસે કેટલા શેર હતા? ટોટલ કંપનીના શેર વાય પાસે કેટલા હતા? મારો વોટિંગ રાઈટ કેટલા ટકા હતો? હવે જો શું થાય, માની લો આ 3000 શેર અમને લોકોને ન આપે અને પબ્લિક ને રાઈટ શેર આપે તો જૂના શેર કેટલા હતા ટોટલ કંપની પાસે? અને રાઈટ શેર બારા પડ્યા. જો ઓથોરાઇઝ સબસ્ક્રાઇબ કેપિટલ વધ્યું મારું 13000 થઈ ગયું. મારી પાસે કેટલા શેર હતા? 4000 ગુણ્યા 100 20.30 એપ્રોક્સ 75 લખ્યા. તો મારો વોટિંગ રાઈટ જો 40 માંથી કેટલો થઈ ગયો? સીધો 30.75. તો એમાં શું થઈ ગયું? ઘટ્યા. તો એમાં બહુ બધું થઈ ગયું. કંપનીનું ડિસિઝન લે કોણ? બધું બોર્ડ ઓફ ડિરેક્ટર. પણ બોર્ડ ઓફ ડિરેક્ટર ની અપોઇન્ટમેન્ટ કરે કોણ? હવે વિચારો, કંપનીએ કાંઈ પણ કામ કરવું તો પહેલા, એટલે બોર્ડ ઓફ ડિરેક્ટરે કાંઈ પણ કામ કરવું હતું તેમાં 2 જણા હતા વોટિંગ કરવા વાળા. તમે બોર્ડ ઓફ ડિરેક્ટર જેમ કેમ હા કરતા આ તમે રાખો, અમે તમારે હારે છે. પણ હવે આ નવા લોકો માર્કેટમાં 3000 લોકો આવ્યા. હવે બોલો બોર્ડ ઓફ ડિરેક્ટર કે એવું બધું કરશે તો કંપનીને કાંઈ ડિસિઝન લેવો હોય તો સ્મૂથ ચાલશે? યાદ આવશે? નહીં, અમારી માંગે પૂરી કરો, અમે આ નહીં કરવી. ના પાડી દે, વારે વારે ના પાડશે. ટૂંકમાં ગવર્નન્સ રાઈટ જે હતો ને એ ઘટી ગયો. હવે કંપનીને ચલાવવા બહુ તકલીફ પડશે. સોસાયટીમાં એવું હોય, સોસાયટી મસ્ત, એમાં જે ખાસ કરીને નવા ફ્લેટમાં રહેવા જાય 5 વર્ષ તો જલસા પડી જાય ફ્લેટમાં રહેવાના. શું કામ? બધા નવા લોકો એકબીજાને ઓળખતા ન હોય એટલે ભાઈચારો બહુ ઝાઝો હોય. 5 વર્ષ જાય એટલે ભાઈચારો ધીમે ધીમે ગાયબ થાય, અથવા એકાદા બિલ્ડિંગમાં વેચી નવા કોઈ આવે, નવો એકાદો આવે ને એમાં પૈસા વાળો આવ્યો એટલે તકલીફ ચાલુ થાય. શું તકલીફ ચાલુ થાય? એમને હું કહું એમ થાય. તો જો એ ફ્લેટ વેચાણો નવો આવ્યો ને તો તકલીફ થાય. જૂના હતા તકલીફ હતા નહીં. તમે નવો વ્યક્તિ આવે, મે બી એવા નેચર નો હોય જે આપણા ડિસિઝનમાં એગ્રી ન હોય તો કંપની કે કોણ માથાકૂટ કરે? આને દેશું નવા લોકોને તો આપણે ભવિષ્યમાં તકલીફ પડશે અને આનો વોટિંગ રાઈટ ઘટી જાય. તો આ લોકોએ ઓબ્જેક્શન લીધો પેલા એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડરે કે પૈસાની જરૂર કંપનીને છે તો અમને શેર આપો, અમે પૈસા જ દેશું. અમારો વોટિંગ રાઈટ તો એક્ઝિસ્ટિંગ રાખો, તમે બીજાનું કામ આપો છો? હા, અમે પૈસા ન આપી તો તમે બીજા પાસે જાઓ. અમારો રાઈટ હું કામ ઘટાડો છો? એટલે કંપની એક્ટમાં જોગવાઈ કરવામાં આવી કે જો કંપની રાઈટ શેર બારા પાડે ને તો હંમેશા પેલા એક્ઝિસ્ટિંગ લોકોને જ આપવું પડશે. શું કામ આપવું પડે? નો આપે તો એક્ઝિસ્ટિંગ રાઈટ શું થઈ જાય? ઘટી જાય. અને ઘટી જાય તો શું થાય? કંપનીનું ગવર્નન્સ બરાબર થશે નહીં. આ બોલો છો એ થિયરી લખ્યો છે. એટલે કે જો if right share issued by company, the voting and governance right existing shareholder may be diluted.
ડાયલ્યુટેડ નો મતલબ ઘટવું, આછું થઈ જવું, પાતળું થઈ જવું. ડિક્શનરીમાં જોશો તો 3 શબ્દ લખ્યા છે, ઘટવું, આછું થવું, પાતળું થવું. તો આપણે અહીંયા ઘટવો શબ્દ વાપરવાનો છે. તો મારો વોટિંગ નો રાઈટ ને ગવર્નન્સ રાઈટ શું થઈ જાય? ઘટી જાય. આટલા માટે કંપની અલાઉ કરે છે 2030 એક્ઝિસ્ટિંગ હોલ્ડર નો પ્રિઝર્વ એટલે સાચવવું, ધેર પોઝિશન એટલે મારો જે રાઈટ નો અધિકાર 40% છે, ઓફરિંગ ન્યુલી શેર ફર્સ્ટ ઇન્સ્ટાન્સ એટલે સૌ પ્રથમ વાર, પહેલી વાર, ફર્સ્ટ ઇન્સ્ટાન્સ ટુ ધેમ, સૌ પ્રથમ પહેલી વાર આ લોકોને શેર અધિકાર આપવા. હા, ઈ લોકો આ શેર નથી ખરીદવા માંગતા તો પછી તમારે જેને આપવા એને આપશે, પણ પહેલાનો વોટિંગ રાઈટ જાળવવો પડે તો કંપની વ્યવસ્થિત ચાલશે. તો થોડું થોડું સમજાણો પોઈન્ટ આખો. ચલો હવે આ અહીંયા દાખલા ચાલુ છે, આ બધા દાખલાના પોઈન્ટ છે. તો આ આપણે નેક્સ્ટ લેક્ચર થી સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ વેરી મચ.